બેટાના લગ્નના એક દિવસ પહેલાં તેણે મને બહાર કાઢી મૂકીને કહ્યું, માં, તું અમારી ઇજ્જત નથી, તું અહીં રહી ન શકે. મારું લોહી થીજી ગયું. તે પડે હું રડી નહીં. મારા હાથ ધ્રુજતા હતા, પણ આંસુ ન આવ્યા. મેં માત્ર મારું પર્સ લીધું, ચપ્પલ પહેરી અને સીધી બેંકમાં ચાલી ગઈ. HDFC બેંક વૈશાલી બ્રાન્ચ. બપોરના 2:30 વાગ્યા હતા. બહાર ગરમી હતી, પણ મારા અંદર એક વિચિત્ર ઠંડક હતી, જાણે મારું હૃદય બરફ બની ગયું હોય. બેંકના ગેટ પર ગાર્ડે મને જોઈ અને કહ્યું, મીના મેડમ, નમસ્તે, આજે કેમ? મેં માત્ર સ્મિત કર્યું. અંદર એસીની ઠંડી હવા લાગી તો મને અહેસાસ થયો કે મારા કપાળે પરસેવો હતો. હું કાઉન્ટર તરફ આગળ વધી. ત્યાં જ રાજેશ મહેતા, મારા બ્રાન્ચ મેનેજર, તેમની કેબિનમાંથી બહાર નીકળ્યા. તેમણે મને જોઈ અને તરત બોલ્યા, મીનાજી, તમે? સારું થયું, મારે તમારી સાથે વાત કરવી હતી, પ્લીઝ અંદર આવો. તેમના અવાજમાં કંઈક અલગ હતું, ગભરાહટ. હું અંદર ગઈ. તેમણે દરવાજો બંધ કર્યો અને બોલ્યા, મેડમ, અત્યારે UPI બંધ કરી દો અને કોઈને કહેતા નહીં કે મેં તમને આ કહ્યું છે. કંઈક ગડબડ છે. મારા હાથ ફરી ધ્રુજી ગયા. મારું નામ મીના શર્મા છે, ઉંમર 57 વર્ષ. હું એક નિવૃત્ત હિન્દી શિક્ષિકા છું. 32 વર્ષ સુધી મેં ગાઝિયાબાદની એક સરકારી શાળામાં ભણાવ્યું. સારો એવો પેન્શન મળે છે, પ્રોવિડન્ટ ફંડ છે અને પતિના ગયા પછી મળેલા પૈસા પણ સાચવીને રાખ્યા છે. સનસ સિટી એપાર્ટમેન્ટ, ટાવર B, ફ્લેટ નંબર 503. 3 બેડરૂમનો ફ્લેટ છે, 1200 સ્ક્વેર ફીટનો. 7મા માળેથી બાલ્કનીમાંથી સોસાયટીનો પાર્ક દેખાય છે. સવારે 6 વાગ્યે હું ઉઠું છું, ચા બનાવું છું, હનુમાન ચાલીસા વાંચું છું. મંગળવાર અને શનિવારે મંદિર જાઉં છું. મહિનામાં એકવાર કિટી પાર્ટી હોય છે સુનીતા કપૂરના ઘરે. તે મારી પડોશી છે, ટાવર Cમાં રહે છે. સાંજે હું સ્ટાર પ્લસ પર સિરિયલ જોઉં છું, ये रिश्ता क्या कहलाता है. બસ આ જ મારી જિંદગી છે, સામાન્ય, શાંત અથવા ઓછામાં ઓછી હતી. 12 વર્ષ પહેલાં મારા પતિનું અકસ્માતમાં અવસાન થયું, દિલ્હી મેરઠ હાઈવે પર. વરુણ ત્યારે 20 વર્ષનો હતો. કોલેજમાં મેં એકલા હાથે તેને મોટો કર્યો, એન્જિનિયરિંગ કરાવી, નોઈડામાં એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ અપાવી નહીં, તે પોતાની મહેનતથી લાગ્યો, પણ મેં દરેક પગલે સાથ આપ્યો. તેના લંચ બોક્સમાં આલુના પરાઠા, રાજમા ચાવલ, ગાજરનો હલવો, તેના જન્મદિવસ પર ઘરમાં લાડુ બનાવવા, રક્ષાબંધન પર તેના કાંડા પર રાખડી બાંધવી, કરવા ચોથની યાદ અપાવીને તેને કહેવું કે તે મારા માટે એ જ છે જે તેના પિતાજી હતા. તે મને પ્રેમથી મમ્મી કહેતો હતો. ક્યારેક મજાક કરે ત્યારે મમ્મીજી કહેતો, પણ છેલ્લા 6 મહિનાથી બધું બદલાઈ ગયું. તાનિયા મલ્હોત્રા, 29 વર્ષની, માર્કેટિંગ મેનેજર, ગુડગાંવમાં એક સ્ટાર્ટઅપમાં કામ કરે છે. વરુણની મંગેતર. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. કાલે એટલે કે શુક્રવારે ઘરમાં મહેંદીની તૈયારી થઈ રહી હતી. સંગીતનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું, પણ તાનિયા આવી તો બધું બદલાઈ ગયું. શરૂઆતમાં મેં વિચાર્યું કે નવી વહુ છે, મોડર્ન છે, થોડો સમય લાગશે એડજસ્ટ થવામાં, પણ નહીં, તે મારી નફરત કરતી હતી. મારા કપડાથી, મારી હિન્દીથી, મારા રસોઈ બનાવવાની રીતથી, મારા મંદિરે જવાથી. વરુણને કહેતી, તારી માં બહુ ઓલ્ડ ફેશન છે. અને વરુણ, મારો દીકરો, તે ચૂપ રહેતો, ક્યારેય મારો સાથ ન આપ્યો. ધીમે ધીમે તે પણ બદલાઈ ગયો. હવે તે મારી સાથે ઇજ્જતથી વાત નહોતો કરતો. માં, આ જૂના જમાનાની વાતો છે. માં, તમે સમજ નથી પડતી. માં, તું ચૂપ રહે. 4 દિવસ પહેલાંની વાત છે. રવિવાર હતો. હું રસોડામાં ગાજરનો હલવો બનાવી રહી હતી. વરુણને પસંદ છે. તાનિયા તેના પરિવાર સાથે ડિનર પર આવી હતી. તેની માં, પિતાજી, નાની બહેન. મેં રસોઈ બનાવી, ટેબલ લગાવ્યું, બધાને સર્વ કર્યું. તાનિયાની માએ કહ્યું, મીનાજી, તમે આટલું બધું કામ કેમ કરો છો? હા, અમારે ત્યાં તો મેડ છે બધા કામ માટે. મેં હસીને કહ્યું, મને પોતાના હાથે બનાવવું ગમે છે. પછી તાનિયા બોલી, હા આંટીને બસ આ જ આવડે છે, રસોડાનું કામ, બાકી દુનિયા સાથે કોઈ લેવા દેવા નહીં. મારા હાથ રોકાઈ ગયા. મેં વરુણ તરફ જોયું. તે પોતાની પ્લેટ જોઈ રહ્યો હતો, કંઈ ન બોલ્યો. તે દિવસે હું રડી હતી. રાત્રે મારા રૂમમાં, પણ કોઈએ સાંભળ્યું નહીં. પરમ દિવસે બુધવારે તાનિયાનો લહેંગો આવ્યો, બહુ મોંઘો, 3 લાખનો. મેં કહ્યું, આટલા પૈસાની શું જરૂર હતી બેટા? તાનિયાએ જવાબ આપ્યો, આંટી, તમારી જનરેશનમાં કદાચ લોકો સસ્તા કપડાં પહેરીને લગ્ન કરી લેતા હશે. અમારી જનરેશનમાં સ્ટાઇલ મેટર કરે છે. વરુણ હસ્યો. મારા દીકરાએ મારા પર હસ્યો. હું ત્યાં જ ઊભી રહી ગઈ, જાણે કોઈએ થપ્પડ મારી હોય. પણ મેં કંઈ ન કહ્યું. હું મારા રૂમમાં આવી ગઈ, દરવાજો બંધ કર્યો અને વિચાર્યું કે લગ્ન થઈ જાય પછી બધું બરાબર થઈ જશે. પણ આજે ગુરુવારે, લગ્નના 1 દિવસ પહેલાં, તે ક્ષણ આવી જેણે બધું બદલી દીધું. બપોરના 12 વાગ્યા હતા. ઘરમાં તાનિયાના સગા સંબંધીઓ આવ્યા હતા. તેની કાકી, માજી, કઝિન. હું રસોડામાં ચા બનાવી રહી હતી. વૈશાલી માર્કેટમાંથી લાવેલા સમોસા ગરમ કરી રહી હતી. ત્યારે જ વરુણ અંદર આવ્યો અને બોલ્યો, માં, બહાર આવ, મારે તારી સાથે વાત કરવી છે. હું બહાર ગઈ. ડ્રોઈંગ રૂમમાં બધા બેઠા હતા. તાનિયા, તેની માં, તેની કાકી,
વરુણે મને બધાની સામે ઊભી કરી અને કહ્યું, માં, મેં નિર્ણય લીધો છે, તું અહીં નહીં રહે. મેં વિચાર્યું કે કદાચ હું બરાબર સાંભળી નથી શકી. શું? મેં પૂછ્યું. વરુણે ફરી કહ્યું, તું અમારી ઇજ્જત નથી. તારા રહેવાથી અમને શરમ આવે છે. કાલે લગ્ન છે. હું નથી ઈચ્છતો કે મારા મિત્રો તને જુએ. તું અહીંથી ચાલી જા અત્યારે. બધું ધીમું પડી ગયું. તાનિયાની કાકી હસી રહી હતી. તેની માં ચૂપ હતી. તાનિયા પોતે પોતાના ફોનમાં વ્યસ્ત હતી, જાણે કંઈ થયું જ ન હોય. મેં વરુણની આંખોમાં જોયું. ત્યાં કોઈ પ્રેમ નહોતો, કોઈ પસ્તાવો નહોતો, માત્ર ઠંડક હતી. હું કંઈ બોલવા જઈ રહી હતી, પણ ગળું ભરાઈ આવ્યું. મેં વિચાર્યું કે જો હું રડીશ તો તેઓ જીતી જશે. મેં મારું પર્સ ઉઠાવ્યું, ધીમેથી મારા ચપ્પલ પહેર્યા અને નીકળી ગઈ. પાછળ ફરીને ન જોયું. લિફ્ટમાં ઊભી હતી તો હાથ ધ્રુજી રહ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી, ગેટની બહાર નીકળી, ઓટો લીધી. HDFC બેંક વૈશાલી બ્રાન્ચ. મેં ડ્રાઈવરને કહ્યું. તે બોલ્યો, મેડમ, તમે ઠીક છો? પાણી પીશો? મેં માથું હલાવ્યું, નહીં, ચાલો. બેંક પહોંચી તો રાજેશ મહેતાએ મને જોઈ અને તરત જ પોતાની કેબિનમાં બોલાવી. હવે હું તેમની સામે બેઠી હતી. તે બોલ્યા, મેડમ, કાલથી તમારા એકાઉન્ટમાં કેટલીક અસામાન્ય ગતિવિધિઓ દેખાઈ રહી છે. કોઈ તમારી નેટ બેન્કિંગ એક્સેસ કરવાની કોશિશ કરી રહ્યું છે. ખોટો પાસવર્ડ 3 વાર દાખલ કરવામાં આવ્યો છે. તમારી FD તોડવાની રિક્વેસ્ટ આવી છે ઓનલાઈન, પણ વેરિફિકેશન પેન્ડિંગ છે. અને એક પાવર ઓફ અટર્નીની કોપી પણ અમને મળી છે તમારા નામે, જેમાં વરુણ શર્માને તમારી બધી સંપત્તિનો અધિકાર આપવામાં આવ્યો છે. પણ અમારા રેકોર્ડમાં આવો કોઈ ડોક્યુમેન્ટ નથી. મેં વિચાર્યું કે તમને જણાવવું જરૂરી છે. મારા કાન ભરાઈ ન ગયા. મારો દીકરો, મારો વરુણ, મારા પૈસા ચોરવાની કોશિશ કરી રહ્યો હતો. મારી આખી જિંદગીની કમાણી 45 લાખની ફિક્સ ડિપોઝિટ, મારો ફ્લેટ, બધું જ. મેં પાણી માગ્યું. રાજેશે આપ્યું. મેં એક ઘૂંટ પીધો અને પછી મેં નિર્ણય લીધો. હું રડીશ નહીં, હું લડીશ. જો તમને આ વાર્તા સ્પર્શી હોય, જો તમને લાગી રહ્યું હોય કે આ માત્ર એક વાર્તા નથી, પણ દરેક તે માની અવાજ છે જેને પોતાના હોય ઠુકરાવી છે, તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે શું તમે પણ ક્યારેય પોતાનાઓ તરફથી આવો દગો અનુભવ્યો છે. મારે તમારી વાર્તાઓ સાંભળવી છે. મારી સાથે જોડાયેલા રહો, કારણ કે હવે અસલી વાર્તા શરૂ થઈ છે. રાજેશ મહેતાએ તેમના કોમ્પ્યુટરની સ્ક્રીન મારી તરફ ફેરવી. જુઓ મેડમ, આ લોગ છે તમારી નેટ બેન્કિંગનો. કાલે રાત્રે 11:20 વાગ્યે કોઈએ લોગિન કરવાની કોશિશ કરી. IP એડ્રેસ નોઈડા સેક્ટર 62નું છે. પછી આજે સવારે 6 વાગ્યે, પછી 8 વાગ્યે. દર વખતે ખોટો પાસવર્ડ. 3 વાર પછી એકાઉન્ટ અસ્થાયી રૂપે બ્લોક થઈ ગયું. અને આ જુઓ તમારી FDની મેચ્યોરિટી હજી 9 મહિના પછી છે. પણ કાલે બપોરે પ્રી મેચ્યોર વિડ્રોલની રિક્વેસ્ટ આવી ઓનલાઈન, પણ OTP તમારા રજિસ્ટર નંબર પર ગયો એટલે ટ્રાન્ઝેક્શન રોકાઈ ગઈ. કોઈએ તે OTP દાખલ ન કર્યો. મેં સ્ક્રીનને જોયું. નોઈડા સેક્ટર 62. ત્યાં જ તો વરુણની ઓફિસ છે. મારા હાથ ટેબલ પર મૂકેલા હતા અને તે ધ્રુજી રહ્યા હતા. મેં તેમને છુપાવવા માટે પર્સ પકડી લીધું. રાજેશ બોલ્યા, અને સૌથી વધુ ચિંતાજનક વાત, આ પાવર ઓફ અટર્ની, આમાં તમારી સહી છે, તમારા આધાર કાર્ડની કોપી છે, પણ નોટરાઇઝેશનનો સીલ અમને શંકાસ્પદ લાગી રહ્યો છે. મેં લીગલ ટીમને ચેક કરવા મોકલ્યો છે. જો આ નકલી છે તો આ ગંભીર મામલો છે, મેડમ, ફ્રોડ. અને જો અસલી છે તો પણ તમે આના પર ક્યારે સહી કરી? મેં ઊંડો શ્વાસ લીધો. મેં ક્યારેય કોઈ પાવર ઓફ અટર્ની પર સહી નથી કરી. મને આના વિશે કંઈ ખબર નથી. રાજેશે માથું હલાવ્યું. તો આ સ્પષ્ટ ફ્રોડ છે, મેડમ. હું તમને સલાહ આપીશ, અત્યારે જ તમારી UPI બંધ કરી દો, બધા કાર્ડ બ્લોક કરાવી દો, નેટ બેન્કિંગનો પાસવર્ડ બદલો અને કોઈ સારા વકીલને મળો, જલ્દીથી જલ્દી. મેં પૂછ્યું, પણ આવું કોણ કરી શકે? કોને મારા એકાઉન્ટની વિગતો ખબર છે? રાજેશ ચૂપ રહ્યા. પછી ધીમેથી બોલ્યા, મેડમ, જે લોકો તમારા સૌથી નજીક હોય છે તેમને સૌથી વધુ ખબર હોય છે. મારું હૃદય ધબકી ઉઠ્યું. વરુણ, તાનિયા, તેમને ખબર હતી. હું મારી પાસબુક ડ્રોવરમાં રાખતી હતી. મારા આધાર કાર્ડની કોપી, પાન કાર્ડની કોપી, બધું મારી કબાટમાં હતું. વરુણને ખબર હતી કે ચાવી ક્યાં રાખું છું. રાજેશે મને ફોર્મ આપ્યા. આ ભરો. હું અત્યારે તમારી UPI ડિસેબલ કરી દઉં છું. તમારા બધા ડેબિટ કાર્ડ કેન્સલ થઈ જશે. નવું કાર્ડ 3 દિવસમાં આવી જશે. અને નેટ બેન્કિંગ માટે તમારે નવું યુઝરનેમ અને પાસવર્ડ બનાવવો પડશે. કોઈ એવો પાસવર્ડ જે કોઈને ખબર ન હોય. કોઈ જન્મ તારીખ, નામ, ફોન નંબર ન રાખતા. મેં ફોર્મ ભરવાનું શરૂ કર્યું. મારો હાથ ધ્રુજી પણ રહ્યો હતો, પણ મેં મારી જાતને સંભાળી. સહી કરતી વખતે મેં વિચાર્યું, મારો દીકરો, જેને મેં 10 મહિના મારા ગર્ભમાં રાખ્યો, જેને પાળ્યો, ભણાવ્યો, આજે તે મને બરબાદ કરવા માંગે છે પૈસા માટે. મેં ફોર્મ રાજેશને આપ્યા. તેમણે તરત કામ શરૂ કર્યું. 10 મિનિટમાં બધું થઈ ગયું. રાજેશે કહ્યું, મેડમ, એક વધુ વાત, તમારી FDને મેં ફ્રીઝ કરી દીધી છે. મતલબ હવે તેને તોડવા માટે માત્ર તમે તમારી શારીરિક હાજરીમાં તમારી ID સાથે બ્રાન્ચમાં આવીને જ કરી શકો છો. કોઈ ઓનલાઈન ફોન કે થર્ડ પાર્ટી આવું ન કરી શકે. ઠીક છે? મેં માથું હલાવ્યું. થેન્ક યુ રાજેશજી.
તમે મને બચાવી લીધી. તે હસ્યા. મેડમ, આ મારો ધર્મ છે, પણ પ્લીઝ સાવધાન રહેજો અને જલ્દી કાયદેસરની કાર્યવાહી કરો. હું બેંકમાંથી બહાર નીકળી. સાંજના 4 વાગી ચૂક્યા હતા. સૂરજ હજી પણ તેજ હતો, પણ થોડો ઢળી રહ્યો હતો. હું રસ્તાની કિનારે ઊભી રહી ગઈ. મારી પાસે હવે ક્યાં જવું હતું? ઘર નહીં. ત્યાં તો મને કાઢી મૂકવામાં આવી હતી. મારું પોતાનું ઘર, જેને મેં અને મારા પતિએ મળીને ખરીદ્યું હતું 15 વર્ષ પહેલાં. અમારી બધી બચત લગાવીને મેં મારો ફોન કાઢ્યો. સુનીતા કપૂરને ફોન કર્યો. તે મારી બહુ જૂની મિત્ર છે. ટાવર સીમાં રહે છે, ફ્લેટ નંબર 712. ફોન 3 વાર વાગ્યો. પછી તેણે ઉઠાવ્યો. હા મીના, કેમ છે? મેં કહ્યું, સુનીતાજી, શું હું આજે રાત્રે તમારે ત્યાં રોકાઈ શકું? તેણે પૂછ્યું, કેમ, શું થયું? બધું ઠીક તો છે? મેં કહ્યું, બસ થોડી પરેશાની છે, હું આવીને જણાવું છું. તે બોલી, અરે બિલકુલ આવી જા, તારે પૂછવાની શું જરૂર? તું તો પરિવાર છે. હું ઓટો લઈને સુનીતાજીના ફ્લેટ પહોંચી. તેણે દરવાજો ખોલ્યો અને મને જોતા જ બોલી, અરે તારો ચહેરો કેમ ઉતરી ગયો છે? આવ અંદર. હું અંદર ગઈ. તેનો ફ્લેટ પણ 3 બેડરૂમનો છે, પણ સજાવટ ઘણી અલગ છે. દિવાલો પર પેન્ટ છે, સોફા પર રંગબેરંગી કુશન છે. તેણે મને બેસાડી, પાણી આપ્યું અને ચા બનાવવા ચાલી ગઈ. હું ત્યાં બેઠી વિચારી રહી હતી, હું અહીં કેમ છું? મારું પોતાનું ઘર છે, છતાં હું કોઈ બીજાના ઘરમાં મહેમાન બનીને બેઠી છું. સુનીતાજી ચા લઈને આવી. લે પી અને હવે જણાવ, વાત શું છે? મેં બધી વાત જણાવી. વરુણનું મને ઘરમાંથી કાઢવું, બેંકની વાત, ફ્રોડની કોશિશ, બધું જ. સુનીતાજીનો ચહેરો સખત થઈ ગયો. આ શું બકવાસ છે? વરુણે આવું કર્યું? હું વિશ્વાસ નથી કરી શકતી. તે છોકરો જે તને મમ્મી કહેતો હતો, જે રાખડી પર તારા પગે પડતો હતો. મેં માથું હલાવ્યું. લોકો બદલાઈ જાય છે સુનીતાજી, પૈસા માટે. તે બોલી, તારે વકીલને મળવું જોઈએ. મારો એક પડોશી છે, અનિલ કપૂર વકીલ છે, ફેમિલી લો અને ફાઇનાન્શિયલ ફ્રોડમાં એક્સપર્ટ છે. ઇન્દિરાપુરમાં તેમની ઓફિસ છે. હું અત્યારે તેમને ફોન કરું છું. સુનીતાજીએ અનિલ કપૂરને ફોન કર્યો, વાત કરી, પછી મને ફોન આપ્યો. તે તારી સાથે વાત કરવા માંગે છે. મેં ફોન લીધો. નમસ્તે અનિલજી. એક ઊંડો શાંત અવાજ આવ્યો. નમસ્તે મીનાજી. સુનીતાજીએ થોડું જણાવ્યું. હું કાલે સવારે તમને મળી શકું છું, મારી ઓફિસમાં, ઇન્દિરાપુર, સિપ્રાસન સિટી, ગ્રાઉન્ડ ફ્લોર. 10 વાગ્યે ઠીક રહેશે? મેં કહ્યું, હા, હું આવી જઈશ. તેમણે કહ્યું, અને મીનાજી, જે પણ પ્રૂફ છે બધું લઈને આવજો, બેંકના ડોક્યુમેન્ટ્સ, SMS, ઈમેલ, કંઈ પણ. અને એક વાત, જ્યાં સુધી આપણે મળીએ નહીં, તમારા ઘરે ન જશો, સમજ્યા? મેં કહ્યું, જી. ફોન મૂક્યા પછી મેં સુનીતાજીને પૂછ્યું, ઘરે કેમ ન જવું જોઈએ? તે બોલી, મીના, જો વરુણ અને તાનિયાએ આટલી મોટી સાજિશ રચી છે તો ખબર નહીં તે હજી શું કરવા તૈયાર હશે. તમારે પુરાવા ભેગા કરવાના છે, વકીલને મળવાનું છે અને પછી સામનો કરવાનો છે. પણ અત્યારે સીધા ઘરે જઈને તેમને ભનક ન લાગવી જોઈએ કે તમને સાચી વાતની ખબર પડી ગઈ છે. રાત્રે હું સુનીતાજીના ગેસ્ટ રૂમમાં સૂતી હતી. ઊંઘ નહોતી આવી રહી. હું છતને જોઈ રહી હતી. રૂમમાં એસીનો ધીમો અવાજ હતો. મારો ફોન સાઈડ ટેબલ પર હતો. મેં ઉઠાવીને જોયું. રાત્રે 11 વાગી ચૂક્યા હતા. કોઈ મેસેજ નહોતો, કોઈ ફોન નહોતો. વરુણે એકવાર પણ ફોન ન કર્યો. એકવાર પણ એ ન પૂછ્યું કે માં, તું ક્યાં છે? તું ઠીક છે? કંઈ નહીં. મેં મારી ઈમેલ ચેક કરી. કેટલીક બેંકની નોટિફિકેશન હતી. યોર યુપીઆઈ હેઝ બીન ડિસેબલ્ડ. યોર ડેબિટ કાર્ડ એન્ડિંગ વિથ 4532 હેઝ બીન બ્લોકેડ. પાસવર્ડ ચેન્જ સક્સેસફુલ. હું સ્ક્રોલ કરતી રહી. ત્યારે મને એક ઈમેલ દેખાયો જે મેં પહેલાં નહોતો જોયો. સબ્જેક્ટ ડ્રાફ્ટ પાવર ઓફ અટર્ની. મોકલનાર વરુણ શર્મા. તારીખ 3 દિવસ પહેલાં મેં ઈમેલ ખોલ્યો. તેમાં એક એટેચમેન્ટ હતું, PDF ફાઇલ. મેં ડાઉનલોડ કરી. ફાઇલનું નામ હતું POA મીના શર્મા ફાઇનલ ડ્રાફ્ટ PDF. મારા હાથ ફરી ધ્રુજવા લાગ્યા. મેં ફાઇલ ખોલી. આ એક પાવર ઓફ અટર્નીનો ડ્રાફ્ટ હતો, બિલકુલ લીગલ ફોર્મેટમાં. આમાં લખ્યું હતું, આઈ મીના શર્મા, વાઇફ ઓફ લેટ રાકેશ શર્મા, રેસિડેન્ટ ઓફ ફ્લેટ 503, ટાવર B, સન સિટી અપાર્ટમેન્ટ, વૈશાલી, ગાઝિયાબાદ. hereby appoint my son Varun Sharma is my lawful attorney to act on my behalf in all matters related to my financial assets, properties, bank account and legal affairs. This includes but is not limited to selling, transferring, mortgaging my property, operating my bank account, assessing my fixed deposit, provident fund and pension and making any financial decision on my behalf. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. નીચે સ્ક્રોલ કર્યું. ત્યાં મારું નામ હતું, મારી સહીની જગ્યા હતી, મારા આધાર કાર્ડની સ્કેન કોપી લાગેલી હતી, પાન કાર્ડની કોપી લાગેલી હતી અને નોટરીનો સીલ જે નકલી હતો, જેમ રાકેશે કહ્યું હતું. મેં ઈમેલનો બોડી વાંચ્યો. વરુણે તાનિયાને લખ્યો હતો, આજો ફાઇનલ ડ્રાફ્ટ.
કાલે નોટરી પાસે જઈશ, મને ખબર નહીં પડે, તેની સહી હું કરી લઈશ, તેની હેન્ડરાઇટિંગ મને યાદ છે, બસ આ કામ થઈ જાય પછી બધી પ્રોપર્ટી આપણી એફડી તોડીને આપણા હનીમૂન માટે ઉપયોગ કરી શકીએ છીએ. ફ્લેટ વેચીને ગુડગાંવમાં નવો ખરીદીશું, મને ખબર પણ નહીં પડે. હું આઘાતમાં હતી. મારો દીકરો હનીમૂન માટે મારી એફડી તોડવા માંગતો હતો, મારો ફ્લેટ વેચવા માંગતો હતો, મને બેઘર કરવા માંગતો હતો. મેં તરત તે ઈમેલનો સ્ક્રીનશોટ લીધો, પછી પીડીએફને મારી ગૂગલ ડ્રાઈવમાં સેવ કરી. મેં મારા ફોનમાં એક નવું ફોલ્ડર બનાવ્યું, એવિડન્સ, બધા સ્ક્રીનશોટ ત્યાં રાખ્યા. બેંકના એસએમએસના સ્ક્રીનશોટ લીધા, રાજેશ સાથે થયેલી વાતને યાદ કરી અને એક નોટ લખી. તારીખ, સમય, શું થયું. હું જાણતી હતી કે જો મારે લડવું છે તો મારે દરેક પુરાવો જોઈએ, દરેક નાનાથી નાની વિગત. મેં મારા વોટ્સએપ પણ ચેક કર્યા. વરુણ સાથેની જૂની ચેટ હતી 6 મહિના પહેલાં સુધી. તે મારી સાથે પ્રેમથી વાત કરતો હતો. મમ્મી, આજે ઓફિસમાં બહુ કામ હતું. મમ્મી, તમારી બહુ યાદ આવી. મમ્મી, તમારું બનાવેલું ખાવાનું દુનિયામાં સૌથી સારું છે. પણ છેલ્લા 3 મહિનાથી કોઈ મેસેજ નહોતો, બિલકુલ નહીં. જાણે હું તેની જિંદગીમાંથી ગાયબ થઈ ગઈ હતી. સવારે શુક્રવારે હું વહેલી ઉઠી. સૂરજ હજી પૂરો નહોતો નીકળ્યો. પૂર્વમાં હળવી લાલાશ હતી. મેં નહાઈ ધોઈને તૈયાર થઈ. સુનીતાજીએ નાસ્તો બનાવ્યો, આલુના પરાઠા અને દહીં. મેં ખાધું પણ સ્વાદ ન આવ્યો. મારું મગજ માત્ર એક જ વસ્તુમાં હતું, આજે મારે વકીલને મળવાનું હતું. આજે મારા દીકરાના લગ્ન છે અને આજે હું નિર્ણય કરીશ કે હું શું કરીશ. 9 વાગ્યે હું સુનીતાજીના ઘરેથી નીકળી. ઓટો લીધી. સિપ્રાસન સિટી ઇન્દિરાપુરમ. ડ્રાઈવરને કહ્યું રસ્તામાં ટ્રાફિક હતો, NH24 પર હંમેશા રહે છે. હું બારીની બહાર જોઈ રહી હતી. રસ્તાની કિનારે નાની નાની દુકાનો હતી, ઠેલા હતા, લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. બધું સામાન્ય લાગી રહ્યું હતું, પણ મારી દુનિયા તૂટી ચૂકી હતી. 9:30 વાગ્યે હું સિપ્રાસન સિટી પહોંચી. ગ્રાઉન્ડ ફ્લોર પર અનિલ કપૂરની ઓફિસ હતી. એક નાનું બોર્ડ હતું, અનિલ કપૂર, એડવોકેટ, ફેમિલી લો, સિવિલ લો, ફાઇનાન્શિયલ ફ્રોડ. હું અંદર ગઈ. ઓફિસની અંદર એક નાનું રિસેપ્શન હતું. એક છોકરી બેઠી હતી, લગભગ 25 વર્ષની. તેણે હસીને પૂછ્યું, તમે મીના શર્માજી છો? મેં હામાં માથું હલાવ્યું. અનિલ સર તમારી રાહ જોઈ રહ્યા છે, અંદર આવો. હું અંદર રૂમમાં ગઈ. આ એક નાની પણ સ્વચ્છ ઓફિસ હતી. દિવાલો પર ડિગ્રીઓ લાગેલી હતી. કેસની ફાઇલો શેલ્ફમાં સજેલી હતી. એક મોટી મેજ પાછળ અનિલ કપૂર બેઠા હતા, લગભગ 50 વર્ષના, સફેદ વાળ, ચશ્મા, ગંભીર ચહેરો. તેમણે ઊભા થઈને હાથ મિલાવ્યો. બેસો મીનાજી, ચા, કોફી? મેં કહ્યું નહીં થેન્ક યુ. તે બેસી ગયા, હું પણ. તેમણે નોટપેડ અને પેન ઉઠાવ્યા. સારું, તો શરૂઆતથી જણાવો, શું થયું? મેં આખી વાર્તા જણાવી, બાળપણથી લઈને આજ સુધી. વરુણ કેવો હતો, કેવી રીતે બદલાઈ ગયો, તાનિયાનું આવવું, અપમાન, કાલે ઘરમાંથી કાઢી મૂકવાની ઘટના, બેંકની વાત, ઈમેલમાં મળેલો પાવર ઓફ અટર્નીનો ડ્રાફ્ટ, બધું જ. અનિલજી ચૂપચાપ સાંભળતા રહ્યા, વચ્ચે વચ્ચે નોટ્સ લેતા રહ્યા. જ્યારે હું રોકાઈ તો તેમણે પોતાના ચશ્મા ઉતાર્યા, સાફ કર્યા, ફરીથી પહેર્યા અને બોલ્યા, મીનાજી, આ એક ગંભીર મામલો છે. અહીં 3 વસ્તુઓ સ્પષ્ટ છે. એક, ફાઇનાન્શિયલ ફ્રોડનો પ્રયાસ. 2, નકલી દસ્તાવેજ બનાવવો, જે દંડનીય અપરાધ છે. 3, વૃદ્ધ માતા પિતા સાથે દુર્વ્યવહાર, જેના માટે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હવે સવાલ એ છે કે તમે શું કરવા માંગો છો? પોલીસમાં કેસ કરવા માંગો છો કે પહેલા પરિવારની અંદર જ ઉકેલ લાવવા માંગો છો? મેં વિચાર્યું, પોલીસ, મારો દીકરો, કોર્ટ, સ્કેન્ડલ, સોસાયટીમાં શું કહેશે લોકો? પણ પછી મને યાદ આવ્યું, તેણે મને ઘરમાંથી કાઢી, મારા પૈસા ચોરવાની કોશિશ કરી, મારી જિંદગી બરબાદ કરવાની સાજિશ રચી. મેં કહ્યું, હું ઈચ્છું છું કે પહેલાં પુરાવા મજબૂત થાય, પછી હું તેમનો સામનો કરું. જો તે માફી માંગે, બધું પાછું આપે, તો હું પોલીસમાં નહીં જાઉં. પણ જો તે ઇનકાર કરે તો હું લડીશ, કોર્ટ સુધી જઈશ. અનિલજીએ માથું હલાવ્યું. બહુ સારું, તો પછી પહેલું કામ પુરાવા ભેગા કરવાનું. તમે જે ઈમેલની વાત જણાવી તે બહુ જરૂરી છે. તેની પ્રિન્ટ આઉટ કઢાવો. બેંકમાંથી બધા સ્ટેટમેન્ટ લો. છેલ્લા 6 મહિનાના બધા SMS સેવ કરો. જો કોઈ વોટ્સએપ મેસેજ હોય તો તેને પણ સ્ક્રીનશોટ લો. અને બીજી વાત, હું એક સાયબર એક્સપર્ટને બોલાવું છું. તેમનું નામ મનોજ વર્મા છે. તે ટ્રેસ કરી શકે છે કે તમારા એકાઉન્ટમાં એક્સેસ કોણે ક્યારે ક્યાંથી કરવાની કોશિશ કરી. IP એડ્રેસ, ડિવાઇસ ડિટેલ્સ, બધું જ. આ કોર્ટમાં બહુ કામ આવશે. મેં મારો ફોન કાઢ્યો, તે ઈમેલ અનિલજીને દેખાડ્યો. તેમણે ધ્યાનથી વાંચ્યો, પછી બોલ્યા, આ તો ગોલ્ડ છે મીનાજી. આ એક કન્ફેન્સ છે. આમાં સ્પષ્ટ લખ્યું છે કે વરુણે તમારી સહી નકલી કરવાની યોજના બનાવી, તમારી પ્રોપર્ટી હડપવાની યોજના બનાવી. આ ઈમેલને ડિલીટ ન કરતા તેની પ્રિન્ટ આઉટ કઢાવો, PDF સેવ કરો અને મને
પણ એક કોપી મોકલી દો. અને એક વાત, આજે લગ્ન છે ખરું ને? તમે ન જશો, કારણ કે જો તમે ગયા અને તે લોકો તમને કોઈ વસ્તુ પર સહી કરવા બોલે તો તમે મુશ્કેલમાં મુકાઈ શકો છો. સમજ્યા? મેં કહ્યું, જી હું નહીં જાઉં. તે બોલ્યા, સારું, હવે હું તમારા માટે એક લીગલ નોટિસ તૈયાર કરું છું. આ એક વોર્નિંગ હશે વરુણ અને તાનિયાના નામે કે તેમણે જે કર્યું છે તે ગેરકાનૂની છે, અને જો તે તરત ન રોકાયા તો કાયદેસરની કાર્યવાહી થશે. સાથે જ હું બેંકને એક લેટર પણ લખું છું જેમાં જણાવીશ કે પાવર ઓફ એટર્ની નકલી છે અને કોઈ પણ સંજોગોમાં માન્ય ન થવી જોઈએ. ઠીક છે, મેં હા કહ્યું. અનિલજીએ તેમના રિસેપ્શનિસ્ટને બોલાવી, પ્રિયા, મનોજ વર્માને ફોન કર, અર્જન્ટ છે. પછી તેમણે મને કહ્યું, મીનાજી, તમે થોડી બહાર બેસો, હું 10 મિનિટમાં આ લેટર્સ તૈયાર કરું છું. હું બહાર આવી રિસેપ્શનમાં બેસી ગઈ. પ્રિયા ફોન પર વાત કરી રહી હતી. હા મનોજજી, અનિલ સરે બોલાવ્યા છે, આજે જ આવવાનું છે, અર્જન્ટ કેસ છે. પછી તેણે ફોન મૂક્યો અને મને જણાવ્યું, મેડમ, મનોજ સર બપોર પછી 2 વાગ્યે આવી રહ્યા છે. તમે ત્યાં સુધી અહીં રોકાવો કે ઘરે જઈને પાછા આવો? મેં કહ્યું, હું અહીં જ રોકાવું છું. 11 વાગ્યે અનિલજીએ મને અંદર બોલાવી. તેમની સામે 2 લેટર્સ હતા, ટાઈપ કરેલા લીગલ ફોર્મેટમાં. આ જુઓ, એક લેટર બેંક માટે, બીજો વરુણ અને તાનિયા માટે. બેંકમાં મેં સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. બેંકવાળો હું અત્યારે કુરિયરથી મોકલી દઉં છું. વરુણવાળો તમે નક્કી કરો ક્યારે આપવો છે. મારી સલાહ છે કે જ્યારે સામનો થાય ત્યારે આપજો, જેથી તેમને ખબર પડે કે તમે સિરિયસ છો. મેં લેટર્સ વાંચ્યા. સખત ભાષા હતી, કાયદેસરના શબ્દો હતા. ફ્રોડ્યુલન્ટ અટેમ્પ્ટ, ફોર્જરી અંડર IPS સેક્શન 465, સિનિયર સિટીઝન એક્ટ, વાયોલેન્ટ લીગલ એક્શન વિલ બી ઇન્વાઇટેડ. મને સારું લાગ્યું. પહેલી વાર મને લાગ્યું કે હું એકલી નથી, કોઈએ મારો સાથ આપ્યો છે. બપોરના 2 વાગ્યે મનોજ વર્મા આવ્યા. 30-35 વર્ષના યુવાન. લેપટોપ બેગ લઈને અનિલજીએ મુલાકાત કરાવી. મીનાજી, આ મનોજ છે, સાયબર સિક્યુરિટી એક્સપર્ટ. તેમને જે પણ વિગતો જોઈએ આપી દો, તે તમારા કેસને ડિજિટલી મજબૂત બનાવી દેશે. મનોજે પોતાનું લેપટોપ ખોલ્યું. મીનાજી, મને તમારો બેંક એકાઉન્ટ નંબર જોઈએ, તમારું રજિસ્ટર્ડ ઈમેલ, તમારો ફોન નંબર અને તે ઈમેલની કોપી જેમાં ફ્રોડનો ઉલ્લેખ છે. મેં બધું આપ્યું. તે ટાઈપ કરવા લાગ્યા. પછી બોલ્યા, સારું, તો બેંકના લોગ મુજબ તમારા નેટ બેન્કિંગમાં લોગિનનો પ્રયાસ નોઈડા સેક્ટર 62ના IP એડ્રેસથી થયો. હું તેને ક્રોસ ચેક કરું છું. 5 મિનિટ પછી તે બોલ્યા, હા, આ IP એડ્રેસ એક ઓફિસ બિલ્ડિંગ સાથે લિંક છે. લોજિક્સ ટેકનો પાર્ક, સેક્ટર 62, નોઈડા. તમારા દીકરાની ઓફિસ ત્યાં જ છે. મેં કહ્યું, હા. મનોજે માથું હલાવ્યું. તો ક્લિયર છે, તેણે ઓફિસમાંથી જ તમારા એકાઉન્ટને એક્સેસ કરવાની કોશિશ કરી. આ બહુ મજબૂત પુરાવો છે. હવે હું આ રિપોર્ટ તૈયાર કરું છું. આમાં ટાઈપ સ્ટેમ્પ, IP લોકેશન, ડિવાઇસ ટાઈપ બધું આવશે. આ કોર્ટમાં માન્ય છે. મનોજે લેપટોપ પર કામ કરવાનું ચાલુ રાખ્યું. હું ત્યાં જ બેઠી જોઈ રહી હતી. સ્ક્રીન પર નંબર, કોડ, ટેબલ્સ દેખાઈ રહ્યા હતા. મને કંઈ સમજાઈ નહોતું રહ્યું, પણ મને ખબર હતી કે આ જરૂરી છે. અડધા કલાક પછી મનોજે કહ્યું, થઈ ગયું, આ રહ્યો રિપોર્ટ, 5 પેજનો. આમાં બધું જ છે. હું અનિલ સરને પ્રિન્ટ આપું છું અને તમને સોફ્ટ કોપી ઈમેલ કરી દઉં છું. અને એક વાત, મીનાજી, તમારે તમારો ફોન અને બેન્કિંગ સિક્યુરિટી વધુ ટાઈટ કરવી પડશે. અત્યારે તમે શું ઉપયોગ કરી રહ્યા છો? મેં કહ્યું, બસ આ જ ફોન, આમાં જ બધું છે, નેટ બેન્કિંગ, એપ, UPI, ઈમેલ, બધું. મનોજે માથું હલાવ્યું. આ ખોટું છે. તમારે એક અલગ ફોન લેવો જોઈએ, માત્ર બેન્કિંગ માટે. તેમાં કોઈ સોશિયલ મીડિયા નહીં, કોઈ વોટ્સએપ નહીં, માત્ર બેંક એપ અને ઈમેલ. અને તે ફોનને કોઈને ન દેખાડશો. પાસવર્ડ બાયોમેટ્રિક રાખો. દરેક ટ્રાન્ઝેક્શન માટે SMS એલર્ટ એક્ટિવ કરો. જો ₹1 પણ મૂવ થાય તો તમને તરત ખબર પડવી જોઈએ. મેં કહ્યું, ઠીક છે, હું આજે જ એક સિમ્પલ ફોન ખરીદી લઈશ. મનોજ બોલ્યા, અને એક વાત, તમારા બધા મહત્વના ડોક્યુમેન્ટ, આધાર, પાન, પ્રોપર્ટી પેપર, બેંક પાસબુક, FD સર્ટિફિકેટ, પેન્શન ડોક્યુમેન્ટ્સ, બધાની સ્કેન કોપી બનાવો અને એક સુરક્ષિત ક્લાઉડ સ્ટોરેજમાં રાખો, ગૂગલ ડ્રાઈવ. ઠીક છે, પણ પાસવર્ડ સ્ટ્રોંગ રાખો અને ફિઝિકલ કોપી એક લોકરમાં રાખો. બેંક લોકર સારું રહેશે. જો ઘરમાં રાખ્યા તો કોઈ ચોરી શકે છે. હું બધું નોટ કરી રહી હતી. આ બધું મને પહેલાં કેમ નહોતું ખબર? કારણ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારો પોતાનો દીકરો મને દગો દેશે. સાંજે 5 વાગ્યે હું અનિલજીની ઓફિસમાંથી નીકળી. મારા હાથમાં એક ફાઇલ હતી, બધા લોક લેટર્સ, સાયબર રિપોર્ટ, બેંક સ્ટેટમેન્ટની કોપી, ઈમેલના પ્રિન્ટ આઉટ. અનિલજીએ કહ્યું હતું, મીનાજી, હવે આગલું સ્ટેપ સામનો. પણ પહેલાં તમે તમારા કેટલાક નજીકના લોકોને જણાવી દો, કોઈ ભરોસાપાત્ર સંબંધી, કોઈ પાડોશી, જેથી જ્યારે સામનો થાય તો સાક્ષી હોય અને તમે એકલા ન લાગો. વરુણને લાગવું જોઈએ.
કે તમે અસહાય નથી. તમારી સાથે લોકો છે. હું વિચારી રહી હતી કે કોને બોલાવું. મારા પતિના નાના ભાઈ છે, શર્મા અંકલ. તે વૈશાલીમાં જ રહે છે, સેક્ટર 3માં. તેમની સાથે વાત કરીશ. અને સુનીતાજી તો છે જ, અને કદાચ સોસાયટીના RWS સેક્રેટરીને પણ જણાવવું, જેથી કોમ્યુનિટીને ખબર પડે કે હું ઇજ્જતદાર વ્યક્તિ છું. મારી સાથે ખોટું થયું છે. હું ઓટો લઈને સીધી વૈશાલી માર્કેટ ગઈ. એક નાની મોબાઈલ શોપમાં ગઈ. દુકાનદારને કહ્યું એક સિમ્પલ સ્માર્ટફોન જોઈએ, જેમાં માત્ર બેન્કિંગ એપ ચાલી જાય, વધુ ફીચર્સ ન જોઈએ. તેણે એક ફોન દેખાડ્યો, 6500નો. મેં ખરીદી લીધો. રોકડથી પૈસા આપ્યા, ઘરે જઈને નહીં. સુનીતાજીના ઘરે જઈને હું તેને સેટઅપ કરીશ. દુકાનદારે પેક કરીને આપ્યો. હું બહાર આવી ત્યારે મારો જૂનો ફોન વાગ્યો. એક નંબર હતો જે મને ખબર નહોતો. મેં ઉઠાવ્યો. હેલો, એક મહિલાનો અવાજ હતો. મીનાજી, હું રાજેશ મહેતાની સહયોગી બોલી રહી છું, બેંકમાંથી. સરે કહ્યું હતું કે તમને અપડેટ આપું. તે પાવર ઓફ અટર્ની જે અમને મળી હતી અને તેને લીગલ ટીમને મોકલી. તેમણે કન્ફર્મ કર્યું નોટરીનો સીલ નકલી છે. અમે તે ડોક્યુમેન્ટ રિજેક્ટ કરી દીધું છે અને પોલીસને પણ જાણ કરી દીધી છે. જો કોઈ આવો વધુ પ્રયાસ થાય તો તરત કેસ દાખલ થશે. મેં રાહતનો શ્વાસ લીધો. થેન્ક યુ. પ્લીઝ રાજેશ સરનો આભાર માનજો મારી તરફથી. તેણે કહ્યું જરૂર. અને તમે સાવધાન રહેજો. ફોન કટ થઈ ગયો. હું સુનીતાજીના ફ્લેટ પહોંચી. તેણે દરવાજો ખોલ્યો અને પૂછ્યું કેવી રહી મીટિંગ. મેં બધી વાત જણાવી. તે બોલી બહુ સારું. હવે તું મજબૂત છે. હવે તું લડી શકે છે. હું અંદર ગઈ. ગેસ્ટ રૂમમાં બેઠી મારો નવો ફોન સેટઅપ કરવા લાગી. સિમ કાર્ડ લગાવ્યું, બેંકની એપ ડાઉનલોડ કરી, લોગિન કર્યું, બધી સેટિંગ ચેક કરી, દરેક ટ્રાન્ઝેક્શન માટે SMS એલર્ટ ઓન કર્યું, ફોન લોક બાયોમેટ્રિક લગાવ્યો, ફિંગરપ્રિન્ટ. પછી મેં મારી ગૂગલ ડ્રાઈવ ખોલી, બધા જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કોપી અપલોડ કરી, પ્રોપર્ટી પેપર, પાન કાર્ડ, આધાર કાર્ડ, પેન્શન ડોક્યુમેન્ટ, FD સર્ટિફિકેટ, બધું જ. પછી એક પેનડ્રાઈવમાં પણ કોપી બનાવી. મનોજે કહ્યું હતું ડબલ બેકઅપ હંમેશા રાખો. હું તે કરી રહી હતી. સાંજ ઢળી ગઈ હતી. બહાર અંધારું થઈ રહ્યું હતું. આજે વરુણના લગ્નો હતા. કદાચ અત્યાર સુધી ફેરા થઈ ચૂક્યા હશે. મહેમાનો જમી રહ્યા હશે. બધા ખુશ હશે, નાચગાન હશે. અને હું અહીં કોઈ બીજાના ઘરમાં બેઠી હતી. મારા દીકરા સામે લડવાની તૈયારી કરી રહી હતી. શું હું સાચું કરી રહી છું? મેં મારી જાતને પૂછ્યું. પછી મને યાદ આવ્યું તેણે મને ઇજ્જત નહીં કહ્યું હતું. તેણે મારા પૈસા ચોરવાની કોશિશ કરી. તેણે મને બેઘર કરવાની સાજિશ રચી. તો હા, હું સાચું કરી રહી છું. હું મારી રક્ષા કરી રહી છું. હું મારી ઇજ્જતની રક્ષા કરી રહી છું. અને હવે હું પાછી નહીં હટું. આગલા 2 દિવસ હું સુનીતાજીના ઘરમાં રહી. શનિવાર અને રવિવાર. આ દરમિયાન મેં શર્મા અંકલને ફોન કર્યો. તેમણે બધું જણાવ્યું. પહેલાં તો તે વિશ્વાસ ન કરી શક્યા. વરુણે આવું કર્યું? આ ન હોઈ શકે મીના. તે છોકરો તો બહુ સારો છે. મેં કહ્યું અંકલ, હું ખોટું કેમ બોલીશ? મારી પાસે પુરાવા છે, ઈમેલ છે, બેંક રેકોર્ડ છે, સાયબર રિપોર્ટ છે. ત્યારે તે ચૂપ થઈ ગયા. પછી બોલ્યા ઠીક છે, તને જે પણ મદદ જોઈએ હું છું. તું મારી ભાભી જેવી છે. હું વરુણને આવું નહીં કરવા દઉં. મને રાહત મળી. ઓછામાં ઓછું એક સંબંધી તો મારી સાથે હતો. પછી મેં RWS સેક્રેટરી સાથે પણ વાત કરી, મિસ્ટર વર્મા. તેમણે કહ્યું મીનાજી, અમે તમને બાળપણથી જાણીએ છીએ. તમે આ સોસાયટીની ઇજ્જત છો. જો કોઈએ તમારી સાથે ખોટું કર્યું છે તો અમે સાથે છીએ. સોમવારની સવારે મેં નિર્ણય લીધો. હવે મારે ઘરે પાછું જવું પડશે. અનિલજીએ કહ્યું હતું નોર્મલ એક્ટિંગ કરજો. તેમને લાગવું જોઈએ કે તમે નબળા છો, તૂટી ગયા છો. ત્યારે જ તે બેપરવાહ થશે અને ત્યારે જ તમે તેમને હાથોહાથ પકડી શકશો. મેં સુનીતાજીને કહ્યું હું ઘરે જઈ રહી છું. તે ગભરાઈ ગઈ. પણ મીના, જો તે લોકો કંઈ કરે તો? મેં કહ્યું હું સંભાળી લઈશ. અને જો કંઈ થયું તો હું તરત તને કે અનિલજીને ફોન કરીશ. મેં મારો નાનો બેગ ઉઠાવ્યો. તેમાં મારા કપડાં હતા, મારા જરૂરી ડોક્યુમેન્ટ્સની કોપીઓ અને તે નવો ફોન. અસલી ડોક્યુમેન્ટ્સ મેં સુનીતાજી પાસે જ છોડી દીધા, એક સીલ બંધ કરવા. આને સાચવીને રાખજે, કોઈને ન આપીશ. હું મારા ફ્લેટ પહોંચી. લિફ્ટમાં જતાં મારું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. 7મો માળ. લિફ્ટ ખુલી. હું બહાર નીકળી. મારા ફ્લેટ સામે ઊભી થઈ ગઈ. 503 દરવાજા પર હજી પણ લગ્નની સજાવટના નિશાન હતા. મેરી ગોલ્ડના ફૂલોના અવશેષો, રંગોળીના રંગના ડાઘ. મેં ઘંટી વગાડી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. વરુણ ઊભો હતો. તેણે મને જોઈ અને ચહેરો સખત થઈ ગયો. તું અહીં શું કરી રહી છે? મેં શાંત અવાજમાં કહ્યું આ મારું ઘર છે વરુણ. હું અંદર આવી રહી છું. હું અંદર ચાલી ગઈ. તેણે રોકવાની કોશિશ ન કરી. કદાચ તેણે વિચાર્યું કે મેં હાર માની લીધી છે. અંદર તાનિયા સોફા પર બેઠી હતી, પોતાના ફોનમાં વ્યસ્ત. તેણે મને જોયું પણ નહીં. હું મારા રૂમમાં ગઈ. રૂમ એવો જ હતો જેવો મેં છોડ્યો હતો. પલંગ, કબાટ, ડ્રેસિંગ ટેબલ. મેં મારો બેગ મૂક્યો અને બહાર આવી. રસોડામાં ગઈ. ચા બનાવવા લાગી. જાણે કંઈ થયું જ ન હોય. વરુણ અને તાનિયા ડ્રોઈંગ રૂમમાં બેઠા ધીમા અવાજમાં વાત કરી રહ્યા હતા. હું સાંભળી નહોતી શકતી,
પણ તેમના ચહેરાના એક્સપ્રેશનથી લાગી રહ્યું હતું કે તે પરેશાન હતા. કદાચ તેમણે વિચાર્યું હતું કે હું પાછી નહીં આવું. કદાચ તેમણે મારા રૂમને સાફ કરીને તાનિયાનો મેકઅપ રૂમ બનાવવાનું પ્લાનિંગ કરી દીધું હતું. પણ હું પાછી આવી ગઈ હતી. ચા બનાવીને હું મારા રૂમમાં આવી ગઈ. દરવાજો બંધ કર્યો, પલંગ પર બેસી ગઈ. મારો જૂનો ફોન ચેક કર્યો, કોઈ મેસેજ નહીં. નવો ફોન ચેક કર્યો, બેંક તરફથી એક SMS હતો, નો ટ્રાન્ઝેક્શન ઇન લાસ્ટ 24 hours. સારું, મતલબ બધું સુરક્ષિત છે. મેં મારી કબાટ ખોલી. મારા કપડાં એવા જ હતા, પણ જે ડ્રોવર મેં બંધ કરીને રાખી હતી તે ખુલ્લી હતી. મેં અંદર જોયું, મારી જૂની પાસબુક જે હું અહીં રાખતી હતી ગાયબ હતી. મારા જૂના ચેકબુકના કેટલાક પાના ફાટેલા હતા. કોઈએ અહીં છેડા કર્યા હતા. કદાચ વરુણે કે તાનિયાએ. મેં કંઈ ન કહ્યું. હું ચૂપ રહી, કારણ કે અનિલજીએ કહ્યું હતું, પુરાવા ભેગા કરો, રિએક્ટ ન કરો, ઓબ્ઝર્વ કરો. બપોરે મેં ખાવાનું બનાવ્યું, દાળ ભાત શાક. મેં વરુણ અને તાનિયાને અવાજ દીધો, ખાવાનું તૈયાર છે. તાનિયા બોલી, અમને નથી જોઈતું, અમે બહારથી ઓર્ડર કરી લઈશું. મેં કંઈ ન કહ્યું, એકલા ખાધું, વાસણ ધોયા. પછી મારા રૂમમાં આવી ગઈ. સાંજે હું બાલ્કનીમાં ઊભી હતી. નીચે સોસાયટીનો પાર્ક દેખાઈ રહ્યો હતો. બાળકો રમી રહ્યા હતા. કેટલાક વૃદ્ધ લોકો બેન્ચ પર બેસીને વાતો કરી રહ્યા હતા. બધું સામાન્ય લાગી રહ્યું હતું, પણ મારી જિંદગીમાં કંઈ પણ સામાન્ય નહોતું. ત્યારે મેં સાંભળ્યું, વરુણ અને તાનિયા પોતાના રૂમમાં વાત કરી રહ્યા હતા. તેમનો અવાજ ધીમો હતો, પણ દિવાલ પાતળી હતી. મેં ધ્યાનથી સાંભળવાનું શરૂ કર્યું. તાનિયા બોલી રહી હતી, તેને અહીંથી કાઢવી પડશે, કાયમ માટે. તે અહીં રહેશે તો આપણને પ્રોપર્ટીનું કંઈ નહીં મળે. વરુણ બોલ્યો, પણ કેવી રીતે? બેંક તો હવે એલર્ટ છે, પીઓએ કામ ન કરી. તાનિયા બોલી, તો બીજો રસ્તો કાઢ. તેને કોઈ ઓલ્ડ એજ હોમમાં મૂકી દે, અથવા તેને એવો અહેસાસ કરાવ કે તે અહીં વેલકમ નથી. રોજ એટલો તંગ કર કે તે પોતે જ ચાલી જાય. મારું લોહી ઉકળી ગયું, પણ મેં મારી જાતને સંભાળી. હું અંદર આવી, મારા ફોનનો વોઇસ રેકોર્ડર ઓન કર્યો અને પછી બાલ્કનીમાં પાછી ગઈ. તેમના રૂમની દિવાલ પાસે. જો તે ફરી બોલે તો રેકોર્ડ થઈ જશે, પણ તે ચૂપ થઈ ગયા. કદાચ સૂઈ ગયા કે બહાર ચાલ્યા ગયા. મેં રેકોર્ડર બંધ કર્યું, પણ મેં જે સાંભળ્યું તે પૂરતું હતું. ઓલ્ડ એજ હોમ. મને મારા જ દીકરાએ વિચાર્યું કે મને ઓલ્ડ એજ હોમમાં મૂકી દેશે. હું રડી શકતી હતી, ચીસો પાડી શકતી હતી, પણ નહીં. મેં મારા આંસુ લૂછ્યા અને નિર્ણય કર્યો, હવે બહુ થઈ ગયું, હવે સામનો થશે. આગલા દિવસે મંગળવારે મેં અનિલજીને ફોન કર્યો, બધું જણાવ્યું. તેમણે કહ્યું, પરફેક્ટ, હવે તમે તૈયાર છો. હું ગુરુવારે એક મીટિંગ રાખું છું મારી ઓફિસમાં. તમે વરુણ, તાનિયા શર્મા અંકલ, સુનીતાજી, RWS સેક્રેટરી, બેંક મેનેજર રાજેશ મહેતા અને મનોજ વર્મા, બધાની સામે બધા પુરાવા રાખજો. તેમને મોકો આપશો કે તે સ્વીકાર કરે અને સુધારો કરે. જો નહીં તો આગલું પગલું કોર્ટ. મેં કહ્યું, ઠીક છે. તેમણે પૂછ્યું, તમે વરુણ અને તાનિયાને કેવી રીતે બોલાવશો? મેં કહ્યું, હું તેમને કહીશ કે એક જરૂરી પ્રોપર્ટીની મીટિંગ છે વકીલની ઓફિસમાં. તેમને લાગશે કે કદાચ હું પ્રોપર્ટી તેમના નામે ટ્રાન્સફર કરવા જઈ રહી છું. તે જરૂર આવશે. બુધવારની સાંજે મેં વરુણ સાથે વાત કરી. તે ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો, લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો. મેં કહ્યું, વરુણ, મારે તારી સાથે વાત કરવી છે. તેણે ઉપર જોયું, ખીજવાઈને. શું છે? મેં કહ્યું, મેં એક વકીલ સાથે એપોઇન્ટમેન્ટ લીધું છે. કાલે ગુરુવારે બપોરે 3 વાગ્યે ઇન્દિરાપુરમ, સિપ્રા સન સિટી પ્રોપર્ટી સાથે જોડાયેલો મામલો છે. તને અને તાનિયાને પણ આવવું પડશે. વરુણની આંખોમાં ચમક આવી. મેં જોયું, તેને લાગ્યું કે કદાચ હું પ્રોપર્ટી તેના નામે કરી રહી છું. તેણે પૂછ્યું, શેના વિશે? મેં શાંતિથી કહ્યું, ત્યાં ખબર પડશે, બસ આવી જજો બંને. તેણે માથું હલાવ્યું. ઠીક છે. તાનિયા બોલી, અમારે ત્યાં સહી કરવી પડશે શું? મેં કહ્યું, હોઈ શકે છે, જોઈએ છીએ. તે હસી. મને ખબર હતી તે વિચારી રહી છે. બુઢી આખરે માની ગઈ. હવે બધું આપણું. તે રાત્રે હું સૂઈ ન શકી. હું જાણતી હતી કે કાલનો દિવસ મારી જિંદગીનો સૌથી મુશ્કેલ દિવસ હશે. પોતાના જ દીકરા સામે તેના ગુના ગણાવવાના હશે. પણ મારે આ કરવું પડશે, મારી ઇજ્જત માટે, મારી સુરક્ષા માટે, અને કદાચ ક્યાંક ઊંડાણમાં વરુણની ભલાઈ માટે પણ. કારણ કે જો તે આ રસ્તા પર ચાલતો રહ્યો તો તે બરબાદ થઈ જશે. હું તેને બચાવવા માંગતી હતી, પોતાનાથી પણ. ગુરુવારની સવારે હું વહેલી ઉઠી, નહાઈ, મંદિર જવાનું મન થયું, પણ સમય નહોતો. મેં ઘરમાં જ હનુમાન ચાલીસા વાંચી, ભગવાનને પ્રાર્થના કરી, મને હિંમત આપજે, મને સાચો રસ્તો બતાવજે, અને જો બની શકે તો મારા દીકરાને સાચે રસ્તે લાવજે. બપોરે 2 વાગ્યે હું તૈયાર થઈ ગઈ. સફેદ સુતરાઉ સાડી પહેરી, બિંદી લગાવી, નાના કાનમાં સોનાની બુટ્ટી પહેરી. હું સિમ્પલ દેખાવા માંગતી હતી, પણ ડિગ્રી ભાઈ. મેં મારો બેગ ચેક કર્યો, બધા ડોક્યુમેન્ટ્સ, બધા પ્રિન્ટ આઉટ, પેન ડ્રાઈવ, બધું જ હતું. વરુણ અને તાનિયા પણ તૈયાર થઈ ગયા. તાનિયાએ જીન્સ અને ટોપ પહેર્યો હતા, મેકઅપ કર્યો હતો. તે એક્સાઇટેડ લાગી રહી હતી. વરુણ ફોર્મલ શર્ટ અને પેન્ટમાં હતો. અમે ત્રણેય એક જ ગાડીમાં જવાનું વિચાર્યું, પણ મેં કહ્યું, હું અલગથી જઈશ.
તમે લોકો પોતાની ગાડીથી આવી જજો. વરુણ બોલ્યો, જેવી તમારી મરજી. હું ઓટોમાં બેઠી. ડ્રાઈવરને કહ્યું, સિપ્રા સન સિટી, ઇન્દિરાપુરમ. રસ્તામાં મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં તેમને કસીને પકડ્યા. મેં સુનીતાજીને ફોન કર્યો, હું આવી રહી છું. તું પહોંચી ગઈ? તે બોલી, હા મીના, હું અહીં છું. શર્મા અંકલ પણ આવી ગયા છે, મિસ્ટર વર્મા પણ. બધા તૈયાર છે. તું ટેન્શન ન લે, અમે બધા તારી સાથે છીએ. મેં કહ્યું, થેન્ક યુ. ફોન મૂક્યો, ઊંડો શ્વાસ લીધો અને પ્રાર્થના કરી, હે ભગવાન, હવે જે પણ થાય સાચું થાય. ઓફિસ પહોંચી તો અનિલજી બહાર ઊભા હતા. તેમણે મને જોઈ અને બોલ્યા, આવો મીનાજી, બધા અંદર છે. બસ વરુણ અને તાનિયાની રાહ છે. હું અંદર ગઈ. કોન્ફરન્સ રૂમમાં બધા બેઠા હતા. શર્મા અંકલ, સુનીતાજી, મિસ્ટર વર્મા, RWS સેક્રેટરી રાજેશ મહેતા, બેંક મેનેજર મનોજ વર્મા, સાયબર એક્સપર્ટ. બધાએ મને જોઈને માથું હલાવ્યું. હું બેસી ગઈ. 5 મિનિટ પછી વરુણ અને તાનિયા આવ્યા. તેમણે આટલા બધા લોકોને જોયા તો હેરાન થઈ ગયા. વરુણ બોલ્યો, આ શું છે? આટલા લોકો કેમ છે? અનિલજીએ કહ્યું, બેસો વરુણજી, બધું સમજાઈ જશે. તે બંને બેઠા. તાનિયાનો ચહેરો સખત થઈ ગયો હતો. તેને શંકા થવા લાગી હતી. અનિલજીએ કોન્ફરન્સ રૂમનો દરવાજો બંધ કર્યો અને મીટિંગ શરૂ થઈ. અનિલજીએ પોતાની સીટ પર બેસતા કહ્યું, શરૂ કરીએ છીએ. તેમની સામે એક ફાઇલ રાખેલી હતી, જાડી ફાઇલ, જેમાં બધા પુરાવા હતા. રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. માત્ર એસીનો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો. વરુણ બેચેન દેખાઈ રહ્યો હતો. તાનિયા પોતાના ફોનને જોઈ રહી હતી, પણ હું જાણતી હતી કે તે નર્વસ છે. અનિલજીએ શરૂઆત કરી, તો અમે બધા અહીં ભેગા થયા છીએ એક બહુ ગંભીર મામલા પર વાત કરવા માટે. મીના શર્માજી જે અહીં બેઠા છે, તેમની સાથે કેટલીક એવી ઘટનાઓ થઈ છે જે માત્ર પારિવારિક રીતે દુઃખદ નથી, પણ કાયદેસર રીતે પણ અપરાધની શ્રેણીમાં આવે છે. વરુણજી, તાનિયાજી, તમને બંનેને અહીં એટલે બોલાવવામાં આવ્યા છે જેથી તમે તમારી સફાઈ આપી શકો, અને જો તમે ઈચ્છો તો આ મામલાને પરિવારની અંદર જ ઉકેલી શકો. પણ પહેલાં અમે પુરાવા જોઈશું. વરુણે ગભરાઈને પૂછ્યું, પુરાવા? કઈ વાતના પુરાવા? અનિલજીએ ફાઇલ ખોલી. પહેલો ડોક્યુમેન્ટ કાઢ્યો. આ જુઓ, આ તમારી માના બેંક એકાઉન્ટનો લોગ છે. ગયા સપ્તાહે 3 વાર તેમની નેટ બેન્કિંગમાં લોગિન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખોટો પાસવર્ડ, IP એડ્રેસ, લોજિસ્ટિક, ટેકનોપાર્ક, સેક્ટર 62, નોઈડા. વરુણજી, આ તમારી ઓફિસ છે, બરાબર? વરુણનો ચહેરો પીળો પડી ગયો. હું આ કોઈ બીજું પણ કોઈ હોઈ શકે છે. ત્યાં ઘણા લોકો કામ કરે છે. મનોજ વર્મા આગળ વધ્યા. હું સાયબર એક્સપર્ટ છું. મેં આ IP એડ્રેસને ટ્રેસ કર્યું છે. આ લોગિન એટેમ્પ તમારા ડેસ્કટોપ કોમ્પ્યુટરથી થયો, જે તમારા નામે રજિસ્ટર છે, અને ટાઈમ સ્ટેમ્પના હિસાબે તમે તે સમયે ઓફિસમાં હતા. તમારી ઓફિસની એટેન્ડન્સ લોગ સાથે મેચ થઈ રહ્યો છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. તાનિયાએ વરુણ તરફ જોયું, પછી અનિલજી તરફ. આ બધું શું બકવાસ છે? તમે લોકો અમને ફસાવવાની કોશિશ કરી રહ્યા છો. રાજેશ મહેતા, બેંક મેનેજર, બોલ્યા. હું HDFC બેંક તરફથી બોલી રહ્યો છું. અમારી પાસે રેકોર્ડ છે કે મીનાજીની FDને પ્રીમેચ્યોર તોડવાનો અનુરોધ ઓનલાઈન આવ્યો હતો. સાથે જ એક પાવર ઓફ એટર્નીની કોપી પણ અમને મળી, જેમાં વરુણજીને મીનાજીની બધી સંપત્તિનો અધિકાર આપવામાં આવ્યો હતો. પણ અમારી લીગલ ટીમે તપાસ કરી. તે POA નકલી છે, નોટરીનો સીલ નકલી છે. મીનાજીએ ક્યારેય આવો કોઈ ડોક્યુમેન્ટ સાઇન નથી કર્યો. વરુણ ઊભો થઈ ગયો. આ જૂઠું છે. મેં આવું કંઈ નથી કર્યું. અનિલજીએ શાંતિથી કહ્યું, બેસો વરુણજી, હજી ઘણું બાકી છે. અનિલજીએ બીજો ડોક્યુમેન્ટ કાઢ્યો. આ જુઓ, આ એક ઈમેલની પ્રિન્ટ આઉટ છે. મોકલનાર વરુણ શર્મા, મેળવનાર તાનિયા મલ્હોત્રા. તારીખ ગયા અઠવાડિયે બુધવાર. આમાં શું લખ્યું છે? હું વાંચું છું. તેમણે વાંચવાનું શરૂ કર્યું. આ જો ફાઇનલ ડ્રાફ્ટ. કાલે નોટરી પાસે જઈશ. માને ખબર નહીં પડે. તેની સહી હું કરી લઈશ. તેની હેન્ડરાઇટિંગ મને યાદ છે. બસ આ કામ થઈ જાય પછી બધી પ્રોપર્ટી આપણી FD તોડીને આપણા હનીમૂન માટે ઉપયોગ કરી શકીએ છીએ. ફ્લેટ વેચીને ગુડગાંવમાં નવો ખરીદીશું. માને ખબર નહીં પડે. રૂમમાં બધા લોકો સ્તબ્ધ રહી ગયા. શર્મા અંકલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. સુનીતાજીની આંખોમાં આંસુ આવી ગયા. મિસ્ટર વર્માએ માથું હલાવ્યું. નિરાશાથી તાનિયા ચીખી, આ ફેક છે. કોઈએ અમને ફસાવવા માટે બનાવ્યું હશે. મનોજ વર્માએ પોતાનું લેપટોપ ખોલ્યું. મેં આ ઈમેલની ડિજિટલ ફોરેન્સિક તપાસ કરી છે. આ વરુણજીના ઓફિશિયલ ઈમેલ એકાઉન્ટમાંથી મોકલવામાં આવ્યો હતો. સર્વર લોગ મેચ થઈ રહ્યા છે. IP એડ્રેસ, ટાઈમ સ્ટેમ્પ, બધું ઓથેન્ટિક છે. આ ફેક નથી બનાવી શકાતું. વરુણ બેસી ગયો. તેનો ચહેરો તૂટી ગયો હતો. તેણે પોતાનું માથું હાથોમાં લઈ લીધું. મેં વિચાર્યું હતું કે તે ઈમેલ ડ્રાફ્ટમાં સેવ કર્યો હતો. મેં મોકલ્યો નહોતો. અનિલજી બોલ્યા, પણ ઈમેલ સર્વર પર ગયો, મોકલવામાં આવ્યો, અને હવે આ પુરાવો છે. તાનિયાએ વરુણને ધક્કો માર્યો. તે કહ્યું હતું કે બધું સંભાળી લઈશ. તે કહ્યું હતું કે કોઈને ખબર નહીં પડે. હું અત્યાર સુધી ચૂપ બેઠી હતી, પણ હવે મેં બોલવાનો નિર્ણય કર્યો. હું ઊભી થઈ. મારો અવાજ શાંત હતો પણ મજબૂત. વરુણ, તાનિયા,
હું તમારા બંનેને માત્ર એક સવાલ પૂછવા માંગુ છું, કેમ? મેં તમારું શું બગાડ્યું હતું? મેં માત્ર તમને પ્રેમ આપ્યો, તમને પાળ્યા, તમને શિક્ષિત કર્યા. તમારી દરેક ખુશી માટે મેં મારી ખુશીઓ કુરબાન કરી, અને તમે શું કર્યું? મારું અપમાન કર્યું, મને ઘરમાંથી કાઢી, મારા પૈસા ચોરવાની કોશિશ કરી, મને બેઘર કરવાની સાજિશ રચી. જણાવો કેમ? વરુણે ઉપર જોયું. તેની આંખોમાં આંસુ હતા. માં, હું તાનિયાએ કહ્યું કે અમને પોતાનું ઘર જોઈએ, ગુડગાંવમાં મોટો ફ્લેટ, અમારા મિત્રો જેવો. અને મને લાગ્યું કે તમે વૃદ્ધ થઈ રહ્યા છો, તમને આટલી પ્રોપર્ટીની જરૂર નથી. મેં વિચાર્યું કે જો હું આ બધું લઈ લઉં તો તમને વધુ ફરક નહીં પડે. મેં કહ્યું, ફરક નહીં પડે વરુણ, આ મારી આખી જિંદગીની કમાણી છે. તારા પિતાજી અને મારી કમાણી. આ ફ્લેટ અમે મળીને ખરીદો હતો. દરેક ઈંટમાં અમારો પરસેવો છે, દરેક ખૂણામાં અમારી યાદો છે. અને તે વિચાર્યું કે તું આને વેચીને તારો હનીમૂન મનાવીશ. મારો અવાજ તૂટી ગયો, પણ મેં મારી જાતને સંભાળી. શર્મા અંકલ બોલ્યા, વરુણ, મને તારાથી આ આશા નહોતી. તારા પિતાજી જીવતા હોત તો તને માફ ન કરત. તે તારી મા સાથે આ કર્યું, શરમ કર. સુનીતાજીએ કહ્યું, મીનાને હું બાળપણથી જાણું છું. તે આ સોસાયટીમાં સૌથી વધુ ઇજ્જતદાર મહિલા છે, અને તે તેને ઇજ્જત નહીં કહ્યું. તે તેને ઘરમાંથી કાઢી. આ કેવો દીકરો છે તું? તાનિયાએ હુમલો કરવાની કોશિશ કરી. જુઓ, આ બધું બહુ ડ્રામેટિક થઈ રહ્યું છે. અસલી વાત એ છે કે મીનાજી બહુ ઓલ્ડ ફેશન છે. તે મોડર્ન લાઈફને સમજતી નથી. અમને અમારી જિંદગી જીવવાનો અધિકાર છે. અને હા, અમે વિચાર્યું હતું કે પ્રોપર્ટી અમને મળવી જોઈએ. આમાં ખોટું શું છે? અનિલજીએ સખ્તાઈથી કહ્યું, ખોટું આ છે મિસ તાનિયા કે આ કાયદેસર રીતે અપરાધ છે. નકલી દસ્તાવેજ બનાવવો આઈપીસીની કલમ 465 અને 468 હેઠળ દંડનીય છે. ફાઇનાન્શિયલ ફ્રોડ આઈટી એક્ટ 2000 હેઠળ કાર્યવાહી યોગ્ય છે. વૃદ્ધ માતા પિતા સાથે દુર્વ્યવહાર સિનિયર સિટીઝન એક્ટ 2007 હેઠળ સજા થઈ શકે છે. જો મીનાજી ઈચ્છે તો તમે બંને જેલમાં જઈ શકો છો. આ સાંભળીને તાનિયાનો ચહેરો સફેદ પડી ગયો. વરુણ રડવા લાગ્યો. માં, પ્લીઝ મને માફ કરી દે. મેં ભૂલ કરી. હું પાગલ થઈ ગયો હતો તાનિયાના ચક્કરમાં. મને માફ કરી દે. તાનિયા ચીકી, તું મારા પર દોષ નાખી રહ્યો છે. આ તારો આઈડિયા હતો. તે કહ્યું હતું કે આપણે સરળતાથી બધું લઈ શકીએ છીએ. તે બંને એકબીજા સાથે લડવા લાગ્યા, એકબીજા પર દોષ નાખવા લાગ્યા. મેં ચૂપચાપ જોયું. આ જ થાય છે જ્યારે લાલચમાં માણસને આંધળો કરી દે છે. સંબંધો તૂટી જાય છે, વિશ્વાસ ખતમ થઈ જાય છે. અનિલજીએ ટેબલ પર હાથ માર્યો. બસ ચૂપ થઈ જાઓ બંને. સન્નાટો છવાઈ ગયો. અનિલજીએ મને કહ્યું, મીનાજી, હવે નિર્ણય તમારો છે. તમે પોલીસમાં કેસ કરવા માંગો છો કે પછી કોઈ બીજો રસ્તો? મેં ઊંડો શ્વાસ લીધો. મેં વરુણ તરફ જોયું. તે રડી રહ્યો હતો. તેનો ચહેરો તૂટેલો હતો. મારું હૃદય દુખી રહ્યું હતું. તે મારો દીકરો હતો. મેં તેને મારા ગર્ભમાં રાખ્યો હતો, પણ તેને મને દગો દીધો હતો. શું હું તેને માફ કરી શકતી હતી? શું હું તેને એક વધુ મોકો આપી શકતી હતી? મેં વિચાર્યું. પછી બોલી, હું પોલીસમાં કેસ નહીં કરું, અત્યારે નહીં, પણ મારી શરતો છે. વરુણે આશાભરી નજરોથી મારી તરફ જોયું. કંઈ પણ માં, હું માની લઈશ. મેં કહ્યું, પહેલી શરત, તું અને તાનિયા બંને લેખિત રૂપમાં સ્વીકાર કરશો કે તમે ફ્રોડ કરવાની કોશિશ કરી. આ ડોક્યુમેન્ટ અનિલજી પાસે રહેશે. જો ભવિષ્યમાં તમે કોઈ હરકત કરી તો આ પોલીસ પાસે જશે. બીજી શરત, તમે બંને મારા ફ્લેટમાંથી 1 મહિનાની અંદર અલગ ફ્લેટમાં શિફ્ટ થશો. ત્રીજી શરત, મારી બધી પ્રોપર્ટી, બેંક એકાઉન્ટ, એફડી, પેન્શન, બધું જ, તેના પર માત્ર મારો હક રહેશે, તમારો કોઈ દાવો નહીં. હું મારી વસિયત બનાવીશ જેમાં આ સ્પષ્ટ લખેલું હશે. ચોથી શરત, તું મારી માફી માંગીશ બધાની સામે, સાચા દિલથી. વરુણે માથું હલાવ્યું. હા માં, હું બધું માની લઈશ. પ્લીઝ મને માફ કરી દે. તાનિયાએ વિરોધ કરવાની કોશિશ કરી. આ બધું વધારે છે. અમારે ક્યાંય બીજે રહેવું પડશે. અમારી પાસે એટલા પૈસા નથી. મેં તેની તરફ જોયું શાંતિથી. તાનિયા, તારી પાસે સારી નોકરી છે, વરુણની પણ. તમે બંને મળીને ભાડાનો ફ્લેટ લઈ શકો છો. અને જો તમને આ મંજૂર નથી તો ઠીક છે, હું પોલીસમાં કેસ કરી દઈશ. નિર્ણય તમારો છે. તાનિયા ચૂપ થઈ ગઈ. તેને ખબર હતી કે મારી પાસે વિકલ્પ હતો અને તે જેલમાં જવા નહોતી માંગતી. અનિલજીએ કહ્યું, તો નક્કી રહ્યું. હું દસ્તાવેજ તૈયાર કરું છું. વરુણ અને તાનિયા, તમે બંને સહી કરશો. અને મીનાજી, હું તમારી વસિયત પણ તૈયાર કરીશ. ક્લિયર અને લીગલ, કોઈ ખામી નહીં. વરુણ ઊભો થયો. તે મારી પાસે આવ્યો. ઘૂંટણ પર બેસી ગયો. મારા પગ સ્પર્શ કર્યા. માં, મને માફ કરી દે. મેં બહુ મોટી ભૂલ કરી. હું તારો દીકરો કહેવાને લાયક ન રહ્યો, પણ પ્લીઝ મને એક મોકો આપ. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેના માથા પર હાથ મૂક્યો. વરુણ, હું તેને માફ કરું છું, પણ વિશ્વાસ પાછો જીતવો પડશે, અને આમાં સમય લાગશે, બહુ સમય. તેણે માથું હલાવ્યું. હું સમજું છું માં. તાનિયા પણ ઊભી થઈ. તેણે ખચકાતા કહ્યું, મીનાજી, મને પણ માફ કરી દો. મેં ખોટું વિચાર્યું હતું. મેં તેની તરફ જોયું. મને ખાતરી નહોતી કે તે ખરેખર પસ્તાવો કરી રહી છે, પણ મેં માથું હલાવ્યું. ઠીક છે, પણ યાદ રાખજો, બીજી વાર મોકો નહીં મળે.
અનિલજીએ બધાનો આભાર માન્યો. મીટિંગ પૂરી થઈ. બધા લોકો બહાર નીકળ્યા. શર્મા અંકલે મને ગળે લગાવી. તે બહુ હિંમત દેખાડી. મીના, મને ગર્વ છે. સુનીતાજી બોલી. તું ખરેખર બહાદુર છે. કોઈ બીજાની જગ્યાએ હોત તો તૂટી જાત. મિસ્ટર વર્માએ કહ્યું, સોસાયટી તમારી સાથે છે મીનાજી. મેં બધાનો આભાર માન્યો. મારું હૃદય હળવું થઈ ગયું હતું. મેં લડાઈ લડી હતી અને જીતી હતી. આગલા અઠવાડિયે બહુ તણાવભર્યા રહ્યો. વરુણ અને તાનિયાએ અનિલજીની ઓફિસમાં તે બધા કાગળિયા પર સહી કરી જે જરૂરી હતા. એક લેખિત સ્વીકૃતિ જેમાં તેમણે માન્યું કે તેમણે આર્થિક છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો. એક સમજૂતી જેમાં લખ્યું હતું કે તે 1 મહિનાની અંદર મારા ફ્લેટમાંથી શિફ્ટ થઈ જશે. અને એક વચનપત્ર જેમાં તેમણે વાયદો કર્યો કે તે ભવિષ્યમાં મારી કોઈ પણ સંપત્તિ કે આર્થિક મામલામાં દખલ નહીં આપે. અનિલજીએ બધા કાગળિયા પોતાની પાસે સુરક્ષિત રાખ્યા. તેમણે મને કહ્યું, મીનાજી, આ તમારી સુરક્ષા છે. જો ક્યારેય કંઈ થયું તો આ તમારા કામ આવશે. ઘરનું વાતાવરણ બહુ વિચિત્ર થઈ ગયું હતું. વરુણ અને તાનિયા પોતાના રૂમમાં રહેતા, હું મારા રૂમમાં. અમે માત્ર જરૂરી વાતો કરતા. ખાવાનું બની ગયું છે. હું બહાર જઈ રહ્યો છું. વીજળીનું બિલ આવ્યું છે. આનાથી વધારે કંઈ નહીં. કોઈ હાસ્ય નહીં, કોઈ પારિવારિક વાતચીત નહીં. જાણે અમે 3 અજાણ્યા લોકો એક જ છત નીચે રહી રહ્યા હોઈએ. પણ હું જાણતી હતી કે આ અસ્થાયી છે. 1 મહિના પછી તે ચાલ્યા જશે અને મને મારી શાંતિ મળી જશે. 10 દિવસ પછી વરુણે મને જણાવ્યું કે તેને વૈશાલીમાં જ એક ફ્લેટ મળી ગયો છે. ભાડાનો 2 રૂમનો, ટાવર જી, સેક્ટર 5માં. મહિનાનું ભાડું 15,000. તેણે કહ્યું, માં, અમે આગલા અઠવાડિયે શિફ્ટ થઈ જઈશું. મેં માથું હલાવ્યું. ઠીક છે. મેં કોઈ ભાવના ન દેખાડી, ન ખુશી, ન દુઃખ. હું બસ તટસ્થ રહી. તાનિયાએ સામાન બાંધવાનું શરૂ કર્યું. તેના કપડાં, લગ્નની ભેટો, તેનો શૃંગારનો સામાન. વરુણે પોતાના પુસ્તકો, કોમ્પ્યુટર, કપડાં બાંધ્યા. હું દૂરથી જોતી રહી. ક્યારેક મનમાં વિચાર આવતો, આ મારો દીકરો છે જે આ ઘરમાંથી જઈ રહ્યો છે. પણ પછી મને યાદ આવતું, તેણે મને દગો દીધો હતો અને આ અંતર જરૂરી છે. શિફ્ટ થવાના 1 રાત પહેલાં વરુણ મારા રૂમમાં આવ્યો. દરવાજો ખખડાવ્યો. માં, શું હું અંદર આવી શકું? મેં કહ્યું, હા. તે અંદર આવ્યો. પલંગની કિનારે બેસી ગયો. હું ખુરશી પર બેઠી રહેતી. તેણે કહ્યું, માં, હું જાણું છું કે મેં જે કર્યું તે માફીને લાયક નથી, પણ હું ઈચ્છું છું કે તમે જાણો, મને ખરેખર પસ્તાવો છે. રોજ રાત્રે મને ઊંઘ નથી આવતી. હું વિચારું છું કે મેં મારી મા સાથે કેવું વર્તન કર્યું. જેણે મને બધું આપ્યું તેની પાસેથી જ મેં બધું છીનવવાની કોશિશ કરી. તેની આંખોમાં આંસુ હતા. મેં કહ્યું, વરુણ, પસ્તાવો થવો અને બદલવું 2 અલગ વસ્તુઓ છે. મને તારા શબ્દો પર નહીં, તારા કર્મો પર વિશ્વાસ હશે. સમયની સાથે તેને માથું હલાવ્યું. હું સમજુ છું. હું સાબિત કરીશ માં. હું બદલીશ. તે ઊભો થયો અને ચાલ્યો ગયો. હું ત્યાં જ બેઠી રહી. મનમાં એક આશા જાગી. કદાચ મારો દીકરો ખરેખર બદલાઈ જાય. કદાચ આ બધું તેની જિંદગી બદલી દે. પણ હું સતર્ક રહી. હું ફરીથી આંધળો વિશ્વાસ નહીં કરું. આગલા દિવસે શનિવારની સવારે ટ્રક આવ્યો. નાનો ટ્રક. તેમાં વરુણ અને તાનિયાનો સામાન લાદવામાં આવ્યો. બોક્સ, બેગ, ફર્નિચર, કેટલાક ટુકડા જે તેમણે લગ્નમાં લીધા હતા. હું બાલ્કનીમાં ઊભી જોઈ રહી હતી. સુનીતાજી પણ પોતાની બાલ્કનીમાં હતી. તેણે મને જોઈ અને હાથ હલાવ્યો. મેં પાછો હાથ હલાવ્યો. વરુણે નીચેથી ઉપર જોયું. મને જોયું. હાથ જોડીને પ્રણામ કર્યા. મેં પણ માથું હલાવ્યું. ટ્રક ચાલ્યો ગયો અને મારું ઘર ફરીથી મારું થઈ ગયું. પહેલા કેટલાક દિવસ બહુ ખાલી લાગ્યા. ઘરમાં માત્ર હું હતી. સન્નાટો હતો. પણ ધીમે ધીમે મને સારું લાગવા લાગ્યું. હું મારા હિસાબે જીવી શકતી હતી. સવારે વહેલી ઉઠતી, મંદિર જતી, પાછી આવીને ચા પીતી, પુસ્તક વાંચતી. સાંજે સુનીતાજીના ઘરે જતી કે તે મારા ઘરે આવતી. અમે વાતો કરતા, ચા પીતા, સિરિયલ જોતા. મારી જિંદગીમાં ફરીથી શાંતિ આવી ગઈ હતી. પણ હવે મારે મારી આર્થિક સુરક્ષાને વધુ મજબૂત કરવી હતી. અનિલજીએ મારી વસિયત તૈયાર કરી. તેમાં સ્પષ્ટ લખ્યું હતું, મારી બધી સંપત્તિ મારા ગયા પછી વરુણને મળશે, પણ માત્ર ત્યારે જ જો તે આગલા 10 વર્ષ સુધી મારી સાથે સારું વર્તન કરશે. જો નહીં તો સંપત્તિ એક ધર્માદા સંસ્થાને દાન થઈ જશે. આ મારો તરીકો હતો. એ સુનિશ્ચિત કરવાનો કે વરુણ માત્ર સંપત્તિની લાલચમાં નહીં પણ સાચા મનથી મારી સાથે રહે. અનિલજીએ કહ્યું, આ બહુ સારો નિર્ણય છે મીનાજી. આ તેને સીધા રસ્તા પર રાખશે. પછી મેં મારા બેંકના બધા કાગળિયાને વ્યવસ્થિત કર્યા. રાજેશ મહેતાને મળી. તેમણે કહ્યું કે હું એક બેંક લોકર ઈચ્છું છું. તેમણે તરત વ્યવસ્થા કરી. મેં મારા બધા જરૂરી દસ્તાવેજોની અસલી નકલો લોકરમાં મૂકી દીધી. પ્રોપર્ટીના કાગળ, એફડીના પ્રમાણપત્રો, પેન્શનના દસ્તાવેજો, સોનાના ઘરેણાં જે મારી માએ આપ્યા હતા, બધું જ લોકરની ચાવી મેં સુનીતાજીને આપી દીધી. એક સીલબંધ કવરમાં. જો મને કંઈ થઈ જાય તો આ તારી પાસે છે, અનિલજીને આપી દેજે. સુનીતાજીએ કહ્યું, મીના, તને કંઈ નહીં થાય. પણ હા, હું સંભાળી લઈશ. મનોજ વર્માએ
મને સાયબર સુરક્ષાના વધુ તરીકા શીખવ્યા. તેમણે કહ્યું, મીનાજી, દર મહિને તમારા બેંકના ખાતાની તપાસ કરો. દરેક લેવડ દેવડ જુઓ. જો કોઈ અજાણી રકમ દેખાય તો તરત બેંકને સૂચિત કરો. તમારા મોબાઈલમાં 2 તબક્કાની પુષ્ટિનો ઉપયોગ કરો. દરેક એપ માટે અલગ પાસવર્ડ રાખો અને કોઈને પણ તમારો ઓટીપી ન જણાવો, ભલે તે બેંકનો કર્મચારી જ કેમ ન કહે. મેં બધું નોટ કર્યું અને તે બધાને લાગુ કર્યા. હવે મારું ખાતું પહેલાં કરતાં ક્યાંય વધુ સુરક્ષિત હતું. 1 મહિના પછી મેં એક નિર્ણય લીધો. હું માત્ર મારી સુરક્ષા જ નહીં પણ બીજી મહિલાઓની પણ મદદ કરવા માંગતી હતી. મેં સોસાયટીના RWA સાથે વાત કરી. મિસ્ટર વર્માને કહ્યું, હું એક કાર્યશાળા આયોજિત કરવા માંગુ છું મહિલાઓ માટે આર્થિક સુરક્ષા અને સાયબર જાગૃતિ પર. તેમણે કહ્યું, બહુ સારો વિચાર છે મીનાજી, અમે પૂરો સહયોગ કરીશું. મેં અનિલજી અને મનોજ વર્મા સાથે પણ વાત કરી. બંને માની ગયા. અમે મફતમાં આવીશું અને લોકોને શીખવીશું. 2 અઠવાડિયા પછી રવિવારની સાંજે સોસાયટીના ક્લબ હાઉસમાં પહેલી કાર્યશાળા થઈ. લગભગ 30 મહિલાઓ આવી, અલગ અલગ ઉંમરની, કેટલીક યુવાન, કેટલીક મધ્યમ વયની, કેટલીક મારી ઉંમરની. મેં મારી વાર્તા સંભળાવી. આખી વાર્તા, કેવી રીતે મારા દીકરાએ દગો દેવાની કોશિશ કરી, કેવી રીતે મેં સતર્ક રહીને પોતાને બચાવી, કેવી રીતે મેં લડાઈ લડી. શરૂઆતમાં મને ખચકાટ થયો, લોકો શું વિચારશે, પણ પછી મેં વિચાર્યું કે જો મારી વાર્તા કોઈ એક મહિલાને પણ મદદ કરી શકે તો આ શરમ સહન કરવા લાયક છે. જ્યારે મેં વાર્તા સંભળાવી તો રૂમમાં સન્નાટો હતો. કેટલીક મહિલાઓની આંખોમાં આંસુ હતા. કાર્યશાળા પછી ઘણી મહિલાઓ મારી પાસે આવી. એક વૃદ્ધ મહિલાએ કહ્યું, મીનાજી, તમે મને હિંમત આપી. મારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. મારો જમાઈ મારી જમીન હડપવા માંગે છે, પણ હું ડરી રહી હતી. હવે હું લડીશ. અનિલજીએ આર્થિક છેતરપિંડી વિશે જણાવ્યું. કેવા પ્રકારના કૌભાંડો થાય છે, નકલી વકાલત ખત, નકલી દસ્તાવેજો, ઓનલાઈન છેતરપિંડી. તેમણે કહ્યું, જો કોઈ તમારી પાસેથી તમારી સંપત્તિ માંગે કે તમને ઉતાવળમાં કોઈ કાગળ પર સહી કરવા કહે તો રોકાવો. પહેલાં કોઈ વકીલની સલાહ લો. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો. મનોજ વર્માએ સાયબર સુરક્ષા વિશે સમજાવ્યું. કેવી રીતે મજબૂત પાસવર્ડ બનાવાય, કેવી રીતે ઓટીપીની સુરક્ષા કરાય, કેવી રીતે ફિશિંગ સંદેશાઓને ઓળખાય. તેમણે કહ્યું, ક્યારેક પણ કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો. ક્યારેય પણ કોઈને તમારો બેંકનો પાસવર્ડ કે ઓટીપી ન જણાવો. બેંક ક્યારેય પણ ફોન પર આવી માહિતી નથી માંગતી. એ કાર્યશાળા ખૂબ સફળ રહી. મહિલાઓએ ઘણા સવાલો પૂછ્યા, ઘણું શીખ્યું. અંતમાં બધાએ તાળીઓ પાડી. મને ગળે લગાવી સુનીતાજી બોલી, મીના, તે એક બહુ સારું કામ કર્યું. તે તારા દુઃખને બીજાની મદદ બદલી દીધું. મને બહુ સારું લાગ્યું. પહેલીવાર તે આખી ઘટના પછી મને લાગ્યું કે મારા દુઃખનો કોઈ મતલબ છે. મેં માત્ર મારા માટે નહીં પણ વધુ મહિલાઓ માટે લડાઈ લડી હતી. અત્યારથી દર મહિને અમે એક કાર્યશાળા આયોજિત કરવા લાગ્યા. વિષય બદલાતા રહેતા. વસિયત કેવી રીતે બનાવવી, સંપત્તિના અધિકાર, બેંક લોકરનો ઉપયોગ, પેન્શનની સુરક્ષા, વૃદ્ધોના કાયદેસરના અધિકાર. ધીમે ધીમે આ એક આંદોલન બની ગયું. બીજી સોસાયટીઓમાંથી પણ બોલાવવું આવવા લાગ્યું. હું, અનિલજી અને મનોજજી, અમે ત્રણેય મળીને જતા અને લોકોને જાગૃત કરતા. મારી ઓળખ બદલાઈ ગઈ. હવે હું માત્ર વરુણની માં નહોતી, હું મીનાજી, જે મહિલાઓને સશક્ત બનાવે છે, બની ગઈ હતી. 3 મહિના પછી વરુણે મને ફોન કર્યો. માં, શું હું તમને મળી શકું? મેં કહ્યું, હા, સાંજે આવી જા. તે આવ્યો. તાનિયા ન આવી, માત્ર વરુણ. તે મારી સામે બેઠો. કહ્યું, માં, મેં સાંભળ્યું તમે કાર્યશાળાઓ કરી રહ્યા છો. બહુ સારું કામ કરી રહ્યા છો. મને ગર્વ છે. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં ઈમાનદારી હતી. મેં કહ્યું, ધન્યવાદ વરુણ. તે બોલ્યો, માં, હું ખરેખર બદલાવા માંગુ છું. મેં મનોવૈજ્ઞાનિક પાસેથી સલાહ લેવાનું શરૂ કર્યું છે. હું સમજવા માંગુ છું કે હું આટલો કેમ નીચે પડી ગયો અને હું ઠીક થવા માંગુ છું. મારા મનમાં એક આશાની કિરણ જાગી. કદાચ મારો દીકરો ખરેખર બદલાઈ રહ્યો છે. 6 મહિના વીતી ગયા. મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. હવે હું માત્ર એક નિવૃત્ત શિક્ષિકા નહોતી, હું એક સામાજિક કાર્યકર્તા બની ગઈ હતી. દર મહિને ઓછામાં ઓછી 2 કાર્યશાળાઓ થતી હતી. ક્યારેક વૈશાલીમાં, ક્યારેક ઇન્દિરાપુરમમાં, ક્યારેક નોઈડામાં. જ્યાં પણ બોલાવવું આવતું હું જતી. મહિલાઓ મને મળતી, પોતાની સમસ્યાઓ જણાવતી અને હું તેમને રસ્તો બતાવતી. કેટલીક મહિલાઓએ મારી મદદ પોતાના પરિવારજનો પાસેથી પોતાના અધિકાર પાછા લીધા. કેટલીકે પોતાના બેંક ખાતા સુરક્ષિત કર્યા. કેટલીકે પહેલીવાર પોતાની વસિયત બનાવી. દરેક વાર્તા મને તાકાત આપતી હતી. દરેક મહિલાની જીત મારી જીત હતી. વરુણ અને મારા વચ્ચેનો સંબંધ ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો. તે હવે દર અઠવાડિયે એકવાર મને મળવા આવતો. ક્યારેક શનિવારે, ક્યારેક રવિવારે. અમે સાથે બેસીને ચા પીતા, વાતો કરતા. શરૂઆતમાં વાતચીત ઔપચારિક થતી હતી. તબિયત કેવી છે માં? બધું ઠીક છે. પણ ધીમે ધીમે તે ખુલવા લાગ્યો. પોતાના કામ વિશે જણાવતો, પોતાની પરેશાનીઓ વિશે, તાનિયા વિશે. તેમના સંબંધમાં તણાવ હતો. તે બોલ્યો, માં, તાનિયા હજી પણ એવી જ છે.
તેને માત્ર પૈસાની જ પરવાહ છે. મને લાગે છે કે મેં ખોટો નિર્ણય લીધો. મેં કહ્યું, વરુણ, લગ્ન એક પ્રતિબદ્ધતા છે, પણ જો તને લાગે છે કે આ સંબંધ તને બરબાદ કરી રહ્યો છે તો તારે નિર્ણય લેવો પડશે. હું તારી સાથે છું, જે પણ તું નક્કી કર. 1 વર્ષ પછી વરુણ અને તાનિયા અલગ થઈ ગયા. છૂટાછેડા નહીં, પણ અલગાવ. તાનિયા ગુડગાંવ ચાલી ગઈ પોતાના માતા પિતા પાસે. વરુણ એકલો રહી ગયો. તેણે મને પૂછ્યું, માં, શું હું પાછો આવી શકું ઘરે? મેં વિચાર્યું, બહુ વિચાર્યું. પછી કહ્યું, વરુણ, તું મારો દીકરો છે. તું હંમેશા મારે ઘરે આવી શકે છે, પણ એક શરત છે. તારે સાબિત કરવું પડશે કે તું બદલાઈ ગયો છે, માત્ર શબ્દોથી નહીં, કર્મોથી. તેણે કહ્યું, હું સાબિત કરીશ, માં. અને તેણે કર્યું. આગલા 3 મહિના તેણે મારી દરેક કાર્યશાળામાં મદદ કરી. સામાન ઉઠાવવામાં, ખુરશીઓ લગાવવામાં, પાણીની વ્યવસ્થા કરવામાં. તે ચૂપચાપ કામ કરતો, ક્યારેય શ્રેય ન લેતો, માત્ર મદદ કરતો. મેં જોયું અને મારું હૃદય પીગળવા લાગ્યું. એક દિવસ મેં તેને કહ્યું, ઠીક છે વરુણ, તું ઘરે આવી શકે છે. તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. ખરેખરમાં મેં માથું હલાવ્યું. પણ યાદ રાખજે, વિશ્વાસ એકવાર તૂટી ગયો હતો, તેને ફરીથી ન તોડતો. તે બોલ્યો, ક્યારે નહીં માં, ક્યારે નહીં. તે પાછો આવ્યો પોતાના જૂના રૂમમાં, પણ હવે બધું અલગ હતું. હવે તે સન્માનથી વર્તન કરતો, હવે તે મદદ કરતો, હવે તે મને માં બોલાવતો, પ્રેમથી, ઇજ્જતથી. આજે 2 વર્ષ પછી હું અહીં બેઠી મારી વાર્તા તમને સંભળાવી રહી છું, અને હું ઈચ્છું છું કે તમે કેટલાક પાઠ શીખો, કારણ કે જે મારી સાથે થયું તે કોઈની પણ સાથે થઈ શકે છે. અને જો તમે તૈયાર રહો તો તમે પણ લડી શકો છો, જીતી શકો છો. જીવનમાં પહેલો પાઠ છે ગરિમા. તમારી ગરિમા કોઈ છીનવી ન શકે જ્યાં સુધી તમે પોતે ન આપો. જ્યારે વરુણે મને ઇજ્જત નહીં કહ્યું તો હું રડી નહીં. મેં મારું માથું ઊંચું રાખ્યું. મેં મારી ગરિમા ન કોઈ. યાદ રાખો, બીજાના અભિપ્રાયથી તમારી કિંમત નથી બદલાતી. તમારી કિંમત તમારા અંદર છે. બીજો પાઠ છે આર્થિક સુરક્ષા, ખાસ કરીને મહિલાઓ માટે. તમારે તમારા પૈસા પર નિયંત્રણ રાખવું જોઈએ. તમારા બેંક ખાતાની જાણકારી રાખો. તમારી સંપત્તિના કાગળ સાચવીને રાખો. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો, ભલે તે તમારો દીકરો જ કેમ ન હોય. વિશ્વાસ સારો છે, પણ સતર્કતા પણ જરૂરી છે. તમારા બધા જરૂરી દસ્તાવેજોની નકલ બનાવીને સુરક્ષિત જગ્યાએ રાખો. બેંક લોકર અને સારો વિકલ્પ છે. તમારા ખાતા પર દરેક લેવડ દેવડની સૂચના માટે મોબાઈલ એલર્ટ જરૂર લગાવો. ત્રીજો પાઠ છે શાંત તાકાત. જ્યારે મને દગાની ખબર પડી, હું ચીસો પાડી નહીં. મેં નાટક ન કર્યું. મેં ચૂપચાપ પુરાવા ભેગા કર્યા, યોજના બનાવી અને પછી યોગ્ય સમયે કાર્યવાહી કરી. ભાવનાઓમાં વહી જવું સરળ છે, પણ અસલી તાકાત છે શાંત રહેવું અને સમજદારીથી કામ લેવું. જ્યારે દુનિયા તમને તોડવાની કોશિશ કરે ત્યારે તમે પથ્થર બની જાઓ, મજબૂત, અડગ. ચોથો પાઠ છે કાનૂની સહાયતા. જો તમારી સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે તો કોઈ સારા વકીલની સલાહ લો. કાયદેસરની મદદ લેવામાં કોઈ શરમ નથી. આ તમારો અધિકાર છે. અનિલજીની મદદ વગર હું કદાચ હારી જાત. તેમણે મને રસ્તો બતાવ્યો, કાયદો સમજાવ્યો, મારી રક્ષા કરી. દરેક શહેરમાં, દરેક વિસ્તારમાં મફત કાનૂની સહાયતા કેન્દ્રો છે. તેનો ઉપયોગ કરો. તમારા અધિકાર જાણો. 5મો પાઠ છે સમુદાયની તાકાત. હું એકલી નહોતી. સુનીતાજી હતી, શર્મા અંકલ હતા, મિસ્ટર વર્મા હતા, રાજેશ મહેતા હતા. બધાએ મળીને મારો સાથ આપ્યો. તમારી આસપાસના લોકો સાથે જોડાયેલા રહો, પડોશીઓથી, મિત્રોથી, સંબંધીઓથી. જ્યારે મુશ્કેલી આવે તો આ જ લોકો તમારી ઢાલ બનશે. એકલતા માણસને નબળો બનાવે છે, સમુદાય તાકાત આપે છે. 6થો પાઠ છે સીમાઓ. પ્રેમનો મતલબ એ નથી કે તમે બધું સહન કરો. દીકરાને પ્રેમ કરવો અને તેની ભૂલોને નજરઅંદાજ કરવી 2 અલગ વસ્તુઓ છે. મેં વરુણને પ્રેમ કર્યો, પણ મેં તેની ભૂલને માફ ન કરી જ્યાં સુધી તેણે સુધારો ન દેખાડ્યો. સીમાઓ નક્કી કરવી એ પોતાનો પ્રેમ કરવો છે, અને પોતાને પ્રેમ કરવો એ કોઈ સ્વાર્થ નથી, એ પણ જરૂરિયાત છે. 7મો પાઠ છે દર્દને ઉદ્દેશમાં બદલવું. હું મારા દુઃખમાં ડૂબી શકતી હતી, રડી શકતી હતી, તૂટી શકતી હતી, પણ મેં મારા દર્દને બીજાની મદદમાં બદલ્યો. મેં કાર્યશાળાઓ શરૂ કરી, મહિલાઓને સશક્ત બનાવી, અને આ પ્રક્રિયામાં હું પોતે પણ ઠીક થઈ ગઈ. જ્યારે તમે બીજાની મદદ કરો છો તો તમારો પોતાનો ઘાવ પણ ભરાઈ જાય છે. તમારા અનુભવને શેર કરો, તમારી વાર્તા સંભળાવો. કદાચ તમારી વાર્તા કોઈની જિંદગી બદલી દે. હવે હું તમને કેટલીક વ્યવહારિક સલાહ આપવા માંગુ છું. પહેલી સલાહ, તમારા બેંક ખાતાને સુરક્ષિત રાખો. મજબૂત પાસવર્ડ બનાવો જે કોઈને યાદ ન હોય. તમારી જન્મ તારીખ, નામ, ફોન નંબર આને પાસવર્ડ ન બનાવો. કોઈને પણ તમારો ઓટીપી ન જણાવો. આ એકવાર ઉપયોગ થયો ગુપ્ત કોડ હોય છે જે માત્ર તમારી પાસે હોવો જોઈએ. બેંક ક્યારેય પણ ફોન પર આ નથી માંગતી. જો કોઈ માંગે તો સમજી જાઓ કે દગો છે. બીજી સલાહ, દર મહિને તમારા બેંક સ્ટેટમેન્ટની તપાસ કરો. દરેક રકમ જે તમારા ખાતામાંથી નીકળી એ આવી તેને જુઓ.
જો કંઈ અજીબ લાગે તરત બેંકને સૂચિત કરો, મોડું ન કરો. સમય બહુ કિંમતી છે. જેટલી જલ્દી તમે પકડશો એટલી જલ્દી રોકી શકો છો. ત્રીજી સલાહ, તમારી વસિયત જરૂર બનાવો. ભલે તમારી પાસે કેટલી પણ સંપત્તિ હોય, નાની કે મોટી, વસિયત બનાવવી જરૂરી છે. તેનાથી તમારા ગયા પછી તમારા પરિવારમાં ઝઘડા નહીં થાય અને તમે નક્કી કરી શકો છો કે તમારી મહેનતની કમાણી કોને મળે. કોઈ સારા વકીલને મળીને કાયદેસર રીતે વસિયત બનાવો, સાક્ષીઓની સામે, અને એક નકલ તમારી પાસે રાખો. એક વકીલ પાસે. ચોથી સલાહ, તમારા જરૂરી દસ્તાવેજોની નકલો બનાવો. આધાર કાર્ડ, પાન કાર્ડ, સંપત્તિના કાગળો, બેંક પાસબુક, પેન્શનના કાગળ, બધાની સ્કેન કરીને ડિજિટલ નકલો બનાવો. તેમને કોઈ સુરક્ષિત જગ્યાએ રાખો, ક્લાઉડ સ્ટોરેજ સર્વિસમાં કે પેનડ્રાઈવમાં. અને અસલી કાગળ બેંક લોકરમાં રાખો. ઘરમાં રાખેલા કાગળ ચોરી થઈ શકે છે, બળી શકે છે, ખોવાઈ શકે છે. પાંચમી સલાહ, કોઈ ભરોસાપાત્ર વ્યક્તિને તમારી સ્થિતિ જણાવો. કોઈ મિત્ર, કોઈ સંબંધી, કોઈ પડોશી. તેમને જણાવો કે તમારા જરૂરી કાગળ ક્યાં છે, તમારા વકીલ કોણ છે, તમારું બેંક ખાતું ક્યાં છે. આ એટલા માટે નહીં કે તે તમારા મામલાઓમાં દખલ દે, પણ એટલા માટે કે જો ક્યારેય કટોકટી આવે તો કોઈ તમારી મદદ કરી શકે. છઠ્ઠી સલાહ, જો કંઈ ખોટું લાગે તો તરત કાર્યવાહી કરો. રાહ ન જુઓ. એવું ન વિચારો કે કદાચ હું ખોટું વિચારી રહી છું. તમારી સહજ વૃત્તિ પર વિશ્વાસ કરો. જો તમને લાગે કે કોઈ તમારી સાથે દગો કરી રહ્યું છે તો તપાસ કરો, પુરાવા ભેગા કરો, મદદ લો. ચૂપ ન બેસો. આજે જ્યારે હું મારી બાલ્કનીમાં ઊભી હોઉં છું અને નીચે પાર્કને જોઉં છું તો મને શાંતિનો અહેસાસ થાય છે. બાળકો રમી રહ્યા હોય છે, વૃદ્ધ લોકો ચાલી રહ્યા હોય છે, જિંદગી ચાલી રહી હોય છે, અને હું સ્મિત કરું છું કારણ કે હું જાણું છું કે મેં મારી લડાઈ લડી, મેં મારી ઇજ્જત બચાવી અને મેં બીજાને પણ લડવાનું શીખવ્યું. ક્યારેક ક્યારેક વરુણ બાલ્કનીમાં આવે છે, મારા બાજુમાં ઊભો રહે છે. માં, આજે કેવો દિવસ રહ્યો? હું કહું છું, સારો, બહુ સારો. તે હસે છે. તમે મને બચાવી લીધો માં. જો તમે તે દિવસે ચૂપ રહી જાત તો બધું બરબાદ થઈ જાત. હું એક અપરાધી બની જાત. હું તેનો હાથ પકડું છું. વરુણ, માં હંમેશા બચાવે છે, ભલે દુનિયાથી, ભલે પોતાનાથી. રાત્રે જ્યારે હું સુવા જાઉં છું તો મને શાંતિની ઊંઘ આવે છે. મારા માથા નીચે ઓશીકું છે, મારા ઉપર ચાદર છે, અને મારા દિલમાં શાંતિ છે. મેં મારી જિંદગી મારી શરતો પર જીવી. મેં કોઈના ડરથી સમજૂતી ન કરી. મેં મારી ગરિમા ન ખોઈ. અને આજ અસલી જીત છે. પૈસા આવે છે, જાય છે, લોકો આવે છે, જાય છે, પણ તમારું આત્મસન્માન, તમારી ગરિમા, આ હંમેશા તમારી સાથે રહે છે. આને સાચવીને રાખો, આને કિંમતી સમજો. જો આજે મને કોઈ પૂછે, મીનાજી તમે શું શીખ્યા, તો હું કહીશ, મેં શીખ્યું કે હું એકલી નથી. મેં શીખ્યું કે સ્ત્રી નબળી નથી હોતી, પણ જ્યારે તે પોતાની તાકાતને ઓળખી લે છે તો અજય બની જાય છે. મેં શીખ્યું કે ઉંમર માત્ર એક સંખ્યા છે. 57 વર્ષની ઉંમરે મેં મારી નવી ઓળખ બનાવી, મારો નવો ઉદ્દેશ મેળવ્યો. તો જો હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો. બસ જરૂર છે હિંમતની, સતર્કતાની અને પોતાની જાત પર વિશ્વાસની. આજે જ્યારે હું મારા ઘરમાં બેઠી છું, મારા હાથમાં ચાનો કપ છે, બારીમાંથી સાંજની હવા આવી રહી છે, તો મને લાગે છે આ બધું મારું છે, મારી મહેનતનું, મારા સંઘર્ષનું, મારી જાતનું, અને કોઈ તેને મારાથી છીનવી ન શકે. કારણ કે હવે હું જાગૃત છું, સતર્ક છું, મજબૂત છું, અને હું ઈચ્છું છું કે તમે પણ આવા બનો. જો તમને મારી આ વાર્તા સ્પર્શી ગઈ છે, જો તમને લાગે છે કે આ માત્ર એક વાર્તા નહીં પણ દરેક તે વ્યક્તિનો અવાજ છે જેને પોતાનાઓએ દગો દીધો, તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી વધુ વાર્તાઓ તમારા સુધી પહોંચી શકે. અને કોમેન્ટમાં જરૂર જણાવો, શું તમે કે તમારા કોઈ જાણકારે આવો અનુભવ કર્યો છે? શું તમને લાગે છે કે વૃદ્ધો સાથે થઈ રહેલા અન્યાય સામે વધુ કડક કાયદા હોવા જોઈએ? મારે તમારા વિચારો જાણવા છે. તમારી દરેક ટિપ્પણી મને તાકાત આપે છે. યાદ રાખો, જ્યારે આપણે મળીને અવાજ ઉઠાવીએ છીએ તો બદલાવ જરૂર આવે છે. તો આવો મળીને એક સારો સમાજ બનાવીએ, જ્યાં દરેક વૃદ્ધ સુરક્ષિત અનુભવ કરે, જ્યાં દરેક મહિલા પોતાના અધિકાર જાણતી હોય, જ્યાં પ્રેમનો મતલબ શોષણ નહીં પણ સન્માન હોય. ધન્યવાદ, અને હંમેશા યાદ રાખો, તમે એકલા નથી.